નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો વરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોય સવ્વ સાહુનમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સવ્વપાવપણાસણો. સવ્વપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણં ચ સવ્વેસિં. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મસ્વામી. એક ગંભર સાથે જ્ઞાનની શરૂઆત સત્સંગથી કરીએ. આપણે દાદા ભગવાન કહેતા હતા ને કે આ કાળમાં મનુષ્યને આયુષ્ય ઓછું હોય ને કર્મના ઢગલા વધારે હોય એમ, બરાબર છે. કર્મ ખપાવાના. તેમ આપણે અત્યારે ઓનલાઈન સત્સંગમાં પ્રશ્નો વધારે હોય છે અને સમય ઓછો હોય છે. બરાબર છે. એટલે આપણે જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ, તમે પ્રશ્ન પૂછી શકો છો. બરાબર. જય સચ્ચિદાનંદ. જમેશાનંદજી, જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જમેશાનંદજી, આપણે એક વખત એવી વાત કરેલી કે મહાત્માઓ પ્રશ્ન પૂછે છે કે જ્ઞાનમાં રહેવાતું નથી, ક્યારેક ક્યારેક રહેવાય છે, ક્યારેક નથી રહેવાતું. ત્યારે આપે એક એવો જવાબ આપેલો કે તમને અવકાશ જ ક્યાં મળે છે, તમને અવકાશ જ ક્યાં મળે છે એમ. જ્ઞાનમાં રહેવાનો તમને અવકાશ જ નથી મળતો. બરાબર છે. એટલે એ અવકાશ, કારણ કે તમારા કર્મો સતત કર્મો છે જ એમ. બરાબર છે. ડિસ્ચાર્જ થઈ જ રહ્યું છે સતત અવિરત. બરાબર. તમને જ્ઞાનમાં રહેવાનું મળતું જ નથી એમ. એટલે અવકાશ ક્યાં મળે છે તમને, એટલે આપ શું કહેવા માંગો છો? અવકાશ ક્યાં મળે છે એટલે શું કહેવા માંગો? કેવું છે કે હસમુખભાઈ, જન્મથી અંત સુધી તમે તમારી અલગ અલગ માન્યતાઓ પ્રમાણે વ્યવહાર લઈને આવ્યા છે, ખરા કે નહીં? હા. હવે એ વ્યવહાર તમારે એના પ્રમાણે થશે કે તમારા જ્ઞાન પ્રમાણે થશે? એના પ્રમાણે જ થશે. એના પ્રમાણે જ થશે. વાત ના સમજાય? હવે એના પ્રમાણે જ થશે. હવે એના પ્રમાણે થાય એનો વાંધો નહીં, પણ તેમ છતાંય કોઈ બી કર્મ છે એની અંદર સ્પેસ હોય કે ના હોય? હોય. સ્પેસ હોય જ. હા, હોય જ, હોય જ. પણ એ સ્પેસમાં તમારી બિલીફ ને બરાબર કરવી પડે કે ના કરવી પડે? કરવી પડે. પાછું ને બિલીફ ને બરાબર કરવી પડે, પણ આપણે બિલીફ બરાબર કરીએ છીએ કે બિહેવિયર બરાબર કરીએ છીએ? બિહેવિયર કરીએ છીએ. બરાબર બરાબર નથી કરતા, બિહેવિયર બરાબર કરીએ છીએ. બિહેવિયર કરીએ છીએ. બરાબર. હવે જે સંયોગ આવ્યો છે એ સંયોગમાં તમારી કઈ બિલીફ છે? વાંચો ને કયા જે સંયોગ આવ્યો છે સંયોગમાં તમારી કોઈ પણ પ્રકારની બિલીફ છે? વાંચો ને. આપણે એક દાખલો લઈએ, દાદા ભગવાનનો દાખલો લઈએ. તો દાદા બરોડા થી બોમ્બે જતા હતા અને તમારે અમદાવાદ થી બોમ્બે જવાનું, તો તમે કેવી રીતે જાઓ ને દાદા ભગવાન કેવી રીતે જતા હતા? અમે તો એવી રીતે જઈએ કે પછી શું કામ કરશું ત્યાં મુંબઈ જઈને, એનું બધું વિચાર કરીએ. અથવા તો અહીંયા અમદાવાદમાં શું કામ બાકી જવાનું છે, મારે મુંબઈ જવાનું છે, મારે જવાનું છે. હા, બરાબર છે. સમજે કે અને હું મુંબઈ જઉં છું, હું જઉં છું. બરાબર. અને મારે બધું કામ કરવાનું છે. મારે કરવાનું છે. એટલે ઘરમાં ઘણી વાર આપણે પેલું અમુક બધું વિચિત્ર ટાઈપના બધા વ્યવહારો હોય ને, એટલે ઘરમાં કહે કે ભાઈ મારી પાસે ટાઈમ નથી, મને ડિસ્ટર્બ ના કરતા. બરાબર. હા, બરાબર. કહીએ એવું. બરાબર છે. સમજાય કે ના સમજાય? હાજી. હા. હવે દાદા ને ધારો કે બરોડા થી બોમ્બે જવાનું છે, તો આપણે જેવો વ્યવહાર કરે છે એવો વ્યવહાર નથી કરતા. ના, નથી કરતા. બરાબર છે. દાદા ને જયારે જવાનું થાય છે, વાત ને કે જાય તો એ દાદા જનારા નથી થતા, કે આવનારા નથી થતા. જેવી ગાડી સ્ટાર્ટ થાય છે એટલે કે ભાઈ આ ગાડી તમારે બરોડા થી બોમ્બે જાય છે. બરાબર. બરાબર. હા. વાત ને એટલે જનારા થાય કે ના જનારા થાય? બે માંથી એકેય ના થયા. જનારા ન થયા. જનારા જોનારા થયા તમારે. જોનારા થયા. બરાબર છે. વાત ને કે ના જોનારા થયા તમારે.
એટલે દાદા તમારે એ છે કે આ ગાડી બરોડાથી બોમ્બે જાય છે, હા હું એમાં બેઠો છું, પણ હું નથી, ગાડી જાય છે. બરાબર. હું તો એક ન્યુટ્રલ તરીકે છું. બરાબર. સાચું ને? હું એક ન્યુટ્રલ તરીકે છું, એટલે આત્મા તરીકે છું. બરાબર. એટલે હું જનારો નથી, નહીં નથી જનારો નથી, ગાડી જાય છે. બરાબર. સામાન્ય રીતે તમારી પાસે આ સંયોગ આવતા ગાડી જાય છે કે હું જઉં છું બોલો છો? હું જ જાઉં છું બોલીએ. બરાબર છે, હું જાઉં છું. વાત સમજે કે ના સમજાય? હું જઉં છું એવી રીતે બોલો છો, વાત સમજે કે ના સમજાય? ગાડી જાય છે એવું નથી બોલતા બધું. ના તો કે ભાઈ આ ગાડી જાય છે, પછી શું કરે છે પાછા કે બરોડા છૂટ્યું અને બોમ્બે આવ્યું નથી. હવે આપણે બધા અમદાવાદ છૂટે અને બોમ્બે આવે નહીં, પણ ગાડીની અંદર અમદાવાદનું કામ પણ કરીએ અને બોમ્બે નું કામ પણ કરીએ, બેવું કરીએ. બરાબર છે. સમજાય કે ના સમજાય? એટલે આ તમારી બિલીફ જ કામ કરે છે ને. હવે અહીંયા બિલીફ બદલવાની રહી કે ના રહી? બરાબર. તો તમે તમારી બિલીફ બદલો છો કે બિલીફ બદલ્યા વિના બિહેવિયર બદલવા જાઓ છો? બિહેવિયર બદલવા જાય છે, બિલીફ નથી બદલતા. બિલીફ બદલ્યા વિના બિહેવિયર બદલવા જાઓ છો, બિલીફ બદલવા ને. આજે દાદાએ તમને જ્ઞાન આપ્યું, તેમ છતાંય વ્યવહાર દ્રષ્ટિથી અને નિશ્ચય દ્રષ્ટિનો ઉપયોગ કેટલો થાય છે દિવસ દરમિયાન? નહીં. બરાબર છે. લગભગ નથી થતો. વ્યવહાર દ્રષ્ટિથી આમ છે અને નિશ્ચય દ્રષ્ટિથી આમ છે, એવો ઉપયોગ લગભગ નથી થતો. સવારે તમે ઉઠો ત્યારે થોડો અવકાશ મળે ત્યારે એ રીતે વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિ થઈ જાય. પણ પછી જે તમારે ગમતું ના ગમતી પ્રકૃતિ આવે એટલે ત્યાં વ્યવહાર દ્રષ્ટિ ને નિશ્ચય દ્રષ્ટિ નથી રહેતી. નહીં. વ્યવહાર દ્રષ્ટિને જ નિશ્ચય માનો છો. બરાબર. નિશ્ચય તમારા વ્યવહારમાં એક્ટિવ થઈ જાય છે. થઈ જાય. બરાબર. સાચું ને કે ના સમજાય? હાજી હા. બરોડા છૂટ્યું અને બોમ્બે આવ્યું નથી એટલે ગાડીની અંદર બરોડાનો વ્યવહાર કરતા નથી કે બોમ્બે નો વ્યવહાર નથી. નહીં. આ બિલીફ સમ્યક થઈ. આ તમારે આત્મામાં રહ્યા કહેવાય. હવે આપણને આવો સરપ્લસ ટાઈપ મળે કે ના મળે? મળે. બરાબર છે. સરપ્લસ ટાઈમ આપણે ખરેખર આત્મામાં રહેવા માટે કરે કે લોપડ ચોપડમાં વાપરી નાખીએ? પણ સાહેબ એ સરપ્લસ ટાઈમ જે મળે છે અમને, અમદાવાદ થી અમે નીકળ્યા અને મુંબઈ જઈએ છીએ તો જે 5, 7, 8 કલાક મળે છે અમને, બરાબર છે, તો એ દરમિયાન અમારી પાસે ધારો કે દાદાની જેવું આપણે કરવા જઈએ એમ તો અમદાવાદનું કામ નથી અને મુંબઈનું કામ નથી. બરાબર. તો પછી મારે હું આ બિલીફ નો આપે જે વાત કરી મને કે આનો ઉપયોગ કરવાનો છે, આ દ્રષ્ટિ મળી છે એનો, તો એ દ્રષ્ટિનો મળી છે એનો એટલી બધી કલાક કેવી રીતે ઉપયોગ થઈ શકે? એટલે એનો કલાકનો નથી, તમે ખાલી આટલું બોલ્યા એટલે તમે આત્મામાં આવી ગયા. બરાબર છે, પણ પછી શું? તમે આટલું બોલ્યા એટલે આત્મામાં આવી ગયા. પછી હવે આત્મામાં આવ્યા એટલે આ તમારી સામે જે સંજોગ આવ્યા તમે જોનારા ને જાણનારા બને. બહુ સરસ, બહુ સરસ. થઈ ગયું, સમજાયું. જનારા ન જનારા, કરતા ભોગતા ના બને, જ્ઞાતા દ્રષ્ટા બને. જ્ઞાતા દ્રષ્ટા બની ગયું. બરાબર. એ બધી જ અવસ્થાઓ ના તમે જ્ઞાતા દ્રષ્ટા બન્યા. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે આટલી શરૂઆત કરવાની જરૂર છે. આટલું જ કરવાનું છે. વાહ વાહ, આટલી શરૂઆત જ કરવાની જરૂર છે. આટલું જ કરવાનું. જેમ પેલું ખાતમુહૂર્ત કરે છે અને પછી મકાન બને છે, ખાતમુહૂર્ત જ કહેવાય. ખાતમુહૂર્ત જ કહેવાય ને. બહુ સરસ, બહુ સરસ. આત્મા પછી બાકીનું એના મેં તે બધું થાય તમારું બધું. ખાલી આટલી બિલીફ જ બદલવાની છે. બહુ મોટી વાત છે. ખાતમુહૂર્ત જ કરવાનું છે ખાલી. એટલે આ 5 આજ્ઞા એવી રીતે જ આપી છે. બધે અલગ અલગ ઠેકાણે બધી બિલીફો રોંગ બિલીફ છે અને રાઈટ બિલીફ જ કરવાની છે. રાઈટ બિલીફ છે એટલે રાઈટ બિલીફ પ્રમાણે બિહેવિયર થશે. એટલે સાહેબ હું ખાતમુહૂર્ત કરું એટલે પછીનું બધું જ્ઞાતા દ્રષ્ટા પ્રમાણે થયા કરે એની મેળે ના, એટલે બાય ડિફોલ્ટ જે જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ જાય, દ્રશ્ય દર્શનનો સંબંધ ખુલ્લો જ થઈ જાય. બરાબર છે. હા, વાંચો ને. એટલે હસમુખભાઈ નો વ્યવહાર નાટકીય રીતે થઈ જાય. નાટકી પછી ભલે ગમે તે વ્યવહાર કરશે તો પણ એ નાટકીય રીતે થઈ જાય. તમે એનાથી જુદા પડ્યા એટલે એ સંયોગના તમે જોનારા બન્યા અને જાણનારા બન્યા. એટલે જોનારો જે કરતા બનતો હતો, જોનારો જે જનારો આવનારો બનતો હતો, જોનારો જે ભોગતા બનતો હતો, એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો. વાહ વાહ, બહુ સરસ. ખાતમુહૂર્ત ની બહુ મોટી કિંમત છે સાહેબ. ખાતમુહૂર્ત બહુ મોટી કિંમત છે સાહેબ આની. પછી ખાતમુહૂર્ત થયા પછી ગમે તે કામ હું કરીશ, હું ધારો કે ચા પીશ કે નાસ્તો કરીશ, તો એ બધું જ્ઞાતા દ્રષ્ટા પ્રમાણે જ થશે. જોનારો જ બની જશે. જેમ બિલ્ડર એની જમીનનું ખાતમુહૂર્ત કરે છે,
હા, તો પછી એને જે પ્લાન કરે છે એ પ્રમાણેનું જ બિલ્ડિંગ બનશે, બીજું બીજું નહીં બને. બહુ સરસ. પછી બીજું નહીં બને. બરાબર છે. વાહ વાહ. વાત સમજે કે ના સમજાય? સાહેબ, બહુ મોટી વાત છે. ખાતમુહૂર્ત કરવું એ બહુ શબ્દ મોટો મળી ગયો. એ બહુ મોટી વસ્તુ છે. એટલે આ રીતે હવે આપણે બિલીફ આપણી રોંગ બિલીફ ને રાઈટ નથી કરતા. નહીં નહીં. રોંગ બિલીફ ઉભી રાખીને જ આપણે આપણી વર્તન બદલવા જઈએ છીએ. એટલે ઊભી રાખીએ છીએ એટલે પેલો લાભ નથી મળતો પછી. એટલે પેલું ક્રિયાકારી થાય જ નહીં તમારે. થાય જ નહીં. કારણ કે ખાતમુહૂર્ત થયું જ નથી હજી. આ ખાતમુહૂર્ત થયું જ નથી. સાચું ને એને? એટલે એને બીજી રીતે જઈએ કે મારે તમારું મકાન લેવાનું છે અને તમારે મકાન આપવાનું છે. તો વાતચીત તો લેવા આપવાની બધી થઈ જાય છે, પૈસા નક્કી થાય છે, બીજું થાય છે. વાહ વાહ. અદભુત અદભુત અદભુત. બહુ સરસ. સમજાય કે ના સમજાય? પછી એનો દસ્તાવેજના ઓરિજિનલ કાગળો છે, બીજી બધી કોર્ટની પ્રક્રિયા છે, બીજું છે, ત્રીજું છે, એ બધી પ્રક્રિયાઓ તો થવાની કે નહીં થવાની બધી વસ્તુ? થવાની જ પછી. હા, હવે 1 મહિનો 2 મહિના લાગવાના કે નહીં લાગવાના તમારે? લાગે. એ તો સમય લાગે જ. સાચું ને કે ના સમજે? હવે એના વાર્તાલાપો પરથી તમને વિશ્વાસુ માણસો લાગે. હા, લાગે. બરાબર. એટલે વેચનારને તમે વિશ્વાસુ લાગે અને તમને લેનાર વિશ્વાસુ લાગે. તમારે વાત સમજે કે ના સમજાય? એકબીજાને વિશ્વાસુ લાગે એટલે અમુક ભાગ વિશ્વાસથી થાય ને અમુક ભાગ બધું પુરાવાથી થાય. પુરાવાથી થાય. બરાબર. ઓન પેપર કરવું પડે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? પણ આખી એક પ્રક્રિયા છે બધી વસ્તુ. વાહ વાહ. બહુ સરસ. બહુ સરસ. એટલે આ બધી એવી રીતે બધી વસ્તુ છે. વાત સમજે ને? જયારે તમે મકાન વેચવાનું છે તો પેપરમાં એડવર્ટાઇઝ આપો છો, દલાલને કરો છો, તો ઘણાનું તરત જ સોદો થઈ જાય ને ઘણા 6 12 મહિના 2 વર્ષ 5 વર્ષ સુધી ના થાય. બધી વસ્તુ હોય એ બધી વસ્તુ તો જોવા જાણવાનો ભાગ તો બનતો જ નથી. વાહ વાહ. તમારી પોતાની જે કઈ પણ બધી જે બિહેવિયર છે એ બિહેવિયરમાં જોવા જાણવા પણ કેટલું છે જ નહીં. વાહ વાહ. બહુ સરસ. નહીં કઈ બી પ્રોબ્લેમ્સ આવે તો તમને ટકોર કરે છે. તમારે ટકોર કે તમારી ભૂલ બતાવે છે, તમે વિષયાંતર કરી નાખો. હા, એક જ મિનિટ સાહેબ, એક મિનિટ. આપણે ભાવિનભાઈ નો પ્રશ્ન લઈ લઈએ. જય મહેસાણા. ભાવિનભાઈ. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. અવાજ આવે છે? અવાજ આવે છે? હા, આવે છે. હા, સ્વામીજી ગઈકાલે એક વિડીયો મોકલાવેલો, એમાં ઇવેન્ટ પ્લસ રિસ્પોન્સ ઇઝ ઇક્વલ ટુ આઉટકમ આપે, એમાં એ બે વાર્તાલાપ કરતા હતા ત્યાંના એ વિડીયો હતો. તો અત્યારે એમાં રિસ્પોન્સમાં અત્યારે માર ખાઈએ છીએ સાહેબ. અમારો રિસ્પોન્સ જૂનો જ આવે છે, નવો આવતો જ નથી. જે જ્ઞાનીના સમજણ પ્રમાણે આવે એ આવતો નથી. એટલે એને કારણે એ ફેસ કરવું પડે છે કે જે ઘરના ફેમિલી મેમ્બર હોય એ એમ જ કે તમે આટલા વર્ષથી જ આવ છો તો એ તમારામાં કોઈ ચેન્જીસ આવ્યા નથી. તો એ લીધે અને એને લીધે ઘરમાં બહુ જ પછી ખટપટ થાય. એટલે કે તમે આટલું બધું સત્સંગ જાઓ છો તો તમારામાં કેમ ચેન્જીસ આવતા નથી? તો આ પ્રશ્ન મને લાગે છે કે આપણે પૂછ્યો આગળ હસમુખભાઈ કે ફેવરમાં ફેર નથી પડતો એટલો કે, એટલે આમાં કઈ રીતે પછી બેલેન્સ લાવવું લાઈફમાં? એટલે આમાં ઘણી બધી વસ્તુ છે કે ભાઈ ધારો કે તમારી સમજણ બરાબર થાય છે, પણ ધારો કે તમે જે બધા ભેગા થયા છો, હાજી, તમે જે બધા ભેગા થયા છો, વાત ને કે એ ભેગા થયા છો એની અંદર તમારા કર્મના હિસાબોથી ભેગા થયા છે કે નથી થયા? સાહેબ, હિસાબથી જ ભેગા થયા છે. આ ઋણાનુબંધ જે કઈ પણ છે એ છે કે નહીં? છે સાહેબ, છે. હવે ઋણાનુબંધ એનો ભાગ ભજવશે કે નહીં ભજવે? સાહેબ 100% ભજવે છે. આ સમજ્યા ને? હવે ઋણાનુબંધ ને તમારું જ્ઞાન જુદું છે. હા, અચ્છા, બરાબર. હા હા, ખ્યાલ આવ્યો. હા, ઋણાનુબંધ પાછલું છે ને અત્યારે દાદાનું જ્ઞાન મળ્યું. બરાબર છે. હા હા, ઋણાનુબંધ તમારું જુદું છે ને જ્ઞાન જુદું છે. બરાબર છે. હવે એને આપણે દાખલા તરીકે લઈએ કે તમારું જ્ઞાન જે ઋણાનુબંધ છે 99% વાળું છે. બરાબર છે. આજનું જ્ઞાન 100% વાળું છે. બરાબર છે. ક્લાસીસ થવાનું કે નહીં થવાનું? થવાનું સાહેબ. હવે તમે આ જ્ઞાન સમજ્યા પછી પણ તમારા ઋણાનુબંધ પ્રમાણે જ તમે તમારા વાઈફ જોડે વાત કરશો. હા, એની મેરેજ થઈ જાય છે, કરવું નથી પડતું. એ જેવો પ્રશ્ન પૂછે એવો ઓટોમેટિક થઈ જાય છે તમારે, કારણ કે તમારે એની પાસે ઋણ લેવાનું જ છે. વાત સમજે ને? ખ્યાલ આવ્યો સાહેબ. એનું ઋણાનુબંધ એવું જ છે કે તમને આ મેણાને ટોન્ટ મારવાના જ છે બધી વસ્તુ. સાહેબ, ઘેર બેઠા ખીલા ઠોકાય, જંગલમાં ફરવાના જ જવું પડતું. હા, હમણાં એક વ્યક્તિને કઈક સંજોગ આવ્યો તો જરા અમુક પ્રકારની પ્રોબ્લેમ થઈ ગયો. હા,
વાત સમજાય કે ના સમજાય? અમુક પ્રકારનો પ્રોબ્લેમ થઈ ગયો, વાત સમજાય કે ના સમજાય? તો એમના જે કે પણ નજીકના બધા સગાવાલા બીજા ત્રીજા હતા બધા, એને કીધું કે આ તમે બધા સત્સંગમાં જાઓ છો ને એના આધારે આ બધી વસ્તુ થઈ. હા બધાને એવું બોલે. દુશ્મનાટ જ સત્સંગ જોડે છે. અત્યારે હું માંસ ખાવાનું કરું કે 8 દાડાનો ઉપવાસ કરું ને તો મારી વાહ વાહ થશે, પણ આમાં જવું ને હા. તો કોઈને કશું દેખાતું નથી. એ કે આ મંદિરમાં નથી જતો, પ્રતિક્રમણ કરવા નથી જતો, દેરાસરની બાજુમાં ઘર લઈને બેઠો છે. આ વાત છે અત્યારે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ એટલે કે છે ને, દ્રષ્ટિ બિંદુ અનુસાર ધર્મ છે બધી વસ્તુ. દ્રષ્ટિ બિંદુ અનુસાર સાહેબ શું હતું? વાક્ય છૂટી ગયું. દ્રષ્ટિ બિંદુ અનુસાર બધા ધર્મો છે બધા. હા હા હા, કરેક્ટ કરેક્ટ, સાચી વાત છે સાહેબ. હા, એટલે અનંત ધર્મો થઈ ગયા. એટલે ક્લેસીસ બરાબર છે. થશે તમારે બધી વસ્તુ. પણ ત્યાં આગળ તમારે એટલું સમજવાનું છે કે આ દ્રષ્ટિ બિંદુ છે, આ એનો આ દ્રષ્ટિ દ્રષ્ટિ બિંદુ બિંદુ. છે. હવે હા, એનો તેમ છતાંય આપણને ટકોર કરે છે તો આપણે અંદર જોઈ લેવાનું છે કે ભાઈ આપણે કઈ દુરુપયોગ તો નથી કરતા ને. સાચી વાત છે સાહેબ. આપણે દુરુપયોગ નથી કરતા ને. બાકી તમારું જે પૂર્વનું કર્મ છે, તમારે જે એની જોડે બોલા ચાલીને આ બધું કરવાનું છે, થશે જ બધી વસ્તુ. તમે ગમે તેટલું કરશો તો એ બોલાચાલી કરશે જ બધી વસ્તુ. એમાં કોઈ ફેરફાર નહીં થાય. ઘણી વાર ના બોલીએ તો એ સામેથી નીકળે પછી. એટલે એ બોલાચાલી થશે જ, એમાં પ્લસ માઇનસ થશે જ નહીં તમારું. સાચું ને? બરાબર બરાબર છે. એટલે કેવું હોય, વ્યવહારમાં બધાને શું કે દુખે પેટ અને ચોરે માથું. બરાબર છે. બધા જ આવી ગયા, તમે આવી ગયા, વાઈફ આવી ગયા, બધા જ આવી ગયા. દુખે પેટ ફર્સ્ટ ક્લાસ છે. દુખે પેટ ને ચોળે માથું. તમે જો મસ્ત છે સાહેબ. તમે કોઈ પણ વ્યવહારમાં જુઓ, તમારા બધા જ સામાન્ય સંજોગમાં 99.99% વિષય બદલી નાખે. સાચી વાત છે. વિષયાંતર થાય છે. બરાબર છે. 99% વિષય બદલી નાખે. બહુ બહુ જ સાચી વાત કરી. 99.99% વિષય બદલી નાખે. બરાબર છે. એટલે વસ્તુસ્થિતિ સમજવાનો ભાગ છે. હવે જો એની સાપેક્ષા ન સમજાય તો પ્રોબ્લેમ આવશે. એ રિબાઉન્ડ જ થાય. બરાબર છે. સાપેક્ષા ના સમજાય તો પ્રોબ્લેમ આવશે બધી. બહુ અદભુત છે સાહેબ આ વાત. સાપેક્ષતા સમજવી એ જ દાદાનું વિજ્ઞાન છે. એટલે નિમિત્ત નિર્દોષ ને શુદ્ધ છે જ, અને અમે સિદ્ધ કરવા જઈએ નહીં, સિદ્ધ કરવામાં કાચા છીએ, કાચા પડીએ. એનું કારણ કે અમારા એક્સપેક્ટેશન છે સામે. તમારે એઝ એ હસબન્ડ તરીકેનો રોલ કરવાનો છે, એને સુધારવા માટેનો રોલ નથી કરવાનો. અહીં સુધારવા માટેનો જ થાય સાહેબ. આ જ પ્રોબ્લેમ છે. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે એને છૂટવું છે તો એને એઝ એ વાઇફ તરીકેનો રોલ કરવાનો છે, કોઈને સુધારવા માટે રોલ નથી કરવાનો. ક્યાં તમે એને સુધારો ને તમને સુધારો, પણ કોઈ સુધરતું નથી. માતાજી કી નહીં જ રહે છે. કારણ કે આ જે એક્શન રિએક્શન છે, આ એક્શન રિએક્શન છે પૂર્વના કર્મના એક્શન રિએક્શન છે, વર્તમાન જ્ઞાનના એક્શન રિએક્શન નથી. સાહેબ ખ્યાલ આવ્યો. હા, વાત સમજાય ને? એટલે હા, એટલું ખરું કે પૂર્વના જ્ઞાનનું એક્શન રિએક્શન છે, પણ વર્તમાનના જ્ઞાન ને એ ભૂલ વાળું જુએ છે, એટલે એને જ્ઞાનાવરણ દર્શનાવરણ કર્મ બંધ પડે. એટલે આપણે સજગ રહેવાનું છે, આપણે જાગૃત રહેવાનું છે. બરાબર છે. વાંચો ને કે આપણે કેવી રીતે ડીલિંગ કરવાનો ભાગ છે. વાંચો ને એને. એટલે ત્યાં આગળ આપણે એમને સમજાવ્યું છે કે તમે જે કઈ પણ બોલો છો કે મારી વીકનેસ છે, એક્સેપ્ટ કરવાનું. અને એટલું કહેવાનું કે તમે આ તમારું કંઈક કરાવવું છે, એના માટે તમે દાદાના જ્ઞાનને કે દાદાના સત્સંગને ખોટું ના કહેતા, ને કે તમને એનો અંતરાય પડશે. વાંચો ને કે ના સમજાય? વાંચો ને? કારણ કે દાદાનું જ્ઞાન અને આ બે જુદી વસ્તુ છે. આ તમે જે વ્યવહાર કરો ઋણાનુબંધ છે. બરાબર છે. તમારું ઋણાનુબંધ જુદું છે. હું તમારા પ્રમાણે ચાલવાનો જ નથી અને તમે મારા પ્રમાણે ચાલવાના જ નથી. એટલે એકબીજાને સુધારવા પ્રયત્ન ના કરતા. સાચી વાત છે. એકબીજાને સમજવા પ્રયત્ન કરજો, પણ સુધારવા પ્રયત્ન ના કરતા. બહુ સરસ વાત કરી સાહેબ. સુધારવા પ્રયત્ન નહીં, સમજવા પ્રયત્ન. એવી રીતે આપણે વાઈફની જોડે વાત કરવાની છે. સાચું ને? એટલે વસ્તુથી સમજવું પડશે. એટલે મારે બનતું હતું અમુક વ્યવહાર બને તો ઘરમાં બોલવાનું થાય. વાત સમજે ને? ઘરમાં બોલવાનું થાય. હવે બોલવાનું થાય પછી કશું નહીં, પછી આરામથી એની જોડે બેસી શકું, ચા પી શકું, સુઈ શકું, કામ કરી શકું, બધું થઈ શકે. તો ઘરના લોકો શું જવાબ આપે?
કે તારે આ કરવું તું તો આ નહીં કરવાનું, અને આ કરવું તો આ નહીં કરવાનું. હા ભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સમજાઈ ગયું. આ કરવું છે તો આ નહીં કરવાનું, અને આ કરવું છે તો આ નહીં કરવાનું. મેં કહ્યું બે વસ્તુ જુદી છે. બરાબર છે. આ જે થાય છે એ મારા પ્રારબ્ધ કર્મથી થાય છે, એટલે મારા હાથમાં નથી. અને આ જે થાય છે મારો પુરુષાર્થ છે, મારા હાથમાં છે. એટલે હું ઇઝીલી તમારી જોડે ચા પી શકું, સુઈ શકું, કામ કરી શકું, વાત કરી શકું. એટલા પૂરતો જ મારું એક બોલવાનું કે સજેશન કે કઈ કહેવાનો ભાગ થાય છે. બરાબર છે. આ બધી વસ્તુ 10-12 વર્ષની ઉંમરની ભાગની આ વાત કરું છું. અને દાદા ભગવાન નતા મળે ત્યારે કીધું કે આ વ્યવહાર જુદો છે ને આ વ્યવહાર જુદો છે. આ પ્રારબ્ધ છે જે મારા હાથમાં નથી. તો તમે બંધ કરાવવા જાઓ છો પણ એ વસ્તુ બંધ થશે નહીં. બરાબર છે. અને મને ખબર પડે છે કે ભાઈ આ આટલા પૂરતું જ છે, પછી કશું નહીં. બરાબર છે. જેમ પોલિટિક્સ માણસો બધા તમારે એમ થાય ને કે હાઉસમાં બધું ડિસ્કશન કરે છે, લડાઈ ઝઘડા ને બોલા ચાલી કરે છે બધી. હાઉસ પૂરતું જ હોય કે પછી પર્સનલ પણ હોય તમારે? ના, હાઉસ પૂરતું જ હોય પોલિટિક્સમાં. લોકસભા, હા અવાજ ગયો સાહેબ, એક મિનિટ. મને લાગે છે એ લોકસભામાં તમારે એ રીતે બધી વસ્તુ બને. તમારે હોસ્પિટલની અંદર પણ તમારે ડિસ્કશન થાય છે સાહેબ. હા, તમારે કોઈ દર્દી આવ્યો તો તમે એને જુદી રીતે જો, બીજા ડોક્ટર બીજી રીતે જુઓ. બરાબર છે. તો એ ફેરી તમે એની જોડે કન્વિન્સ ના થાવ. બરાબર છે. સાચું ને? પણ એટલા પૂરતું પછી પતી ગયા પછી તમે એઝ ઉજ્જવલ જ છો, કઈ બીજો પ્રોબ્લેમ નથી બધી વસ્તુ. ના, સાચું ને? એટલે એઝ ઉજ્જવલ રહી શકું. પણ તેમ છતાંય લોકોનો વાતો થાય તો આ કરવું તો આ નહીં કરવાનું, આ કરવું તો આ નહીં કરવાનું થાય છે એવું. બરાબર છે. હવે આ વસ્તુ સમજવાની છે, સત્સંગ આ વસ્તુ સમજવાની છે. અને એ સાપેક્ષા સમજી જશે તો તમે ડીલિંગ સારું કરી શકો. બહુ સરસ છે. ભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાઈ ગયું સાહેબ, સમજાઈ ગયું. સમજી જશો તો વાત સાપેક્ષતા બહુ સરસ શબ્દ છે સાહેબ. સાપેક્ષતા એક્ઝેક્ટ વર્ડ છે સાપેક્ષતા. એમાંથી નિષ્પેક્ષતા. ઘણા બધામાં તમને સાપેક્ષતા સમજાય છે. હા, કારણ કે તમને લાભાલાભ ખબર પડી જાય છે અને તમને ખબર પડશે કે આ મર્યાદાથી બહાર જશે, મને લોસ છે. હા, એટલે ત્યાં ગાડી તમને બહુ વાંધો નથી આવતો, તરત જ વાતને છોડી દો. બરાબર છે. વાતો ને ફેમિલી મેમ્બર જોડે વધારે ખાલી ખટપટ થાય આમ. કોઈ વિચિત્ર એરિયાની અંદર તમારે કોઈની જોડે કઈ વિચિત્ર વ્યવહાર થાય તો તમે કેટલો લડાઈ ઝઘડો કરશો? કઈ નહીં, શું તરત મામલો રફા દફા કરીએ. રફા દફા કરીને એ કરી દેશું. હવે ત્યાં ગાડી કરી શકો છો પણ અહીંયા વાઇફ જોડે નથી. ના, ત્યાં નથી થતું સાહેબ, બિલકુલ નહીં. 2 દાડા સુધી યાદ રહે. તમને લાભાલાભ ખબર નથી પડતી. એ મારી કાયમની વાઇફ છે એવું જ લાગે. મારે એને સુધારવાની જ છે. હું એકલો કેમ મોક્ષે જાઉં, એને ભેગો લઈ જાઉં. એ લાભાલાભ ખબર નથી પડતી. વાત સમજે કે ના સમજાય? સાચી વાત છે. એટલે અમારે એવું બનેલું, એક રિક્ષા વાળો કઈ ટક્કર મારી ગયો ગાડીને ને બધી વસ્તુ. મેં આપતા પુત્ર ગાડીમાં લઈને નીકળ્યા હતા. તે એ અમુક જે આપતા પુત્ર ચલાવતા એને ગુસ્સો આવ્યો તો એમ થાય કે એને કરીને પકડું ને પછી એ કરું બધી વસ્તુ. પેલા તો ભગાય રિક્ષા અને પછી એવા એરિયામાં આવ્યા તમારે બધી વસ્તુ, એટલે રિક્ષા એને સ્લો કરી બધી વસ્તુ. પછી કર્યું તો પેલા આપતા પુત્ર થયું કે હું એને કહી દઉં, પણ કશું કીધું નહીં. ગાડી પેલી કરીને આમ ધીમે ધીમે કાઢી નાખી. મને સીધો જ પ્રશ્ન થયો, મેં કીધું યાર તમે આવી રીતે કર્યું તો પછી લડવાનું કેમ આમ થયું? કે મને ખબર પડી કે આ એરિયા એનો લાગે છે, એટલે હવે જો આખી મગજમારી કરીશ તો આપણને ભારે પડી જશે, એટલે હું બોલ્યો નહીં. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? તો ત્યાં તમને સાપેક્ષતા ખબર પડે છે એટલે તરત જ બાદછોડ કરી શકો છો. હા, અને અહીંયા ખબર નથી પડતી કે આ વ્યવહાર દ્રષ્ટિથી મારા પત્ની છે, વ્યવહાર દ્રષ્ટિથી હસબન્ડ છું, એટલે બાય ડિફોલ્ટ ડ્રામા ચાલુ થઈ જાય. હા, સાચી વાત છે. વ્યવહાર દ્રષ્ટિથી પત્ની છે અને હું પતિ. બરાબર છે. હવે ડ્રામા એટલે સ્કૂલમાં તમારે પેલા છોકરાને જવું ના હોય તો ડ્રામા કરે કે ના કરે કે તબિયત બરાબર નથી, હા, પેટમાં દુખે, ઝાડા થઈ ગયા, એવું કઈક કે. હા, વાત સમજે કે ના સમજાય? હવે ડ્રામા કરવાનો રહ્યો તમારે.
એમનો પ્રકૃતિ ગુણધર્મ જોઈને આપણો પ્રકૃતિ ગુણધર્મ જોઈને ડ્રામા કરવાનો, એ રીતે કરીને આપણે ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો ભાગ રહે. બહુ સાચી વાત કરી સાહેબ. ભાવિનભાઈ વાત ખ્યાલ આવી ગયો, સમજાઈ ગયું. કાયમનું નથી, એમ માનીને બેઠા જ કાયમનું, પણ નથી કાયમનું. આ વ્યવહારિક એ સગાઈ લાભાલાભે આપણને ખબર પડે કે આ બધી વસ્તુ કરવાથી કે હું આ જઉં છું બરાબર છે, પણ મારે એને ખુલાસો તો આપવો જ પડશે, કારણ કે આ જ્ઞાન અને જ્ઞાનીની વિરાધના કરે છે. મેં એમને એક વખત કીધું આવું ના બોલો, તમને ના સમજાય તો પેન્ડિંગ રાખો, પણ આ તમે દાદાનું એવી રીતે ના કરો. તો કે ભગવાન છે કે નહીં મને એનો એ ડાઉટ છે. મેં તમે દેરાસર રોજ પૂજા કરવા એના જાઓ, તો કે હું જાઉં છું, પણ કોને આ બધા ડાઉટ છે. મેં બધું પ્રશ્ન પૂછો તો કે ના હમણાં નથી પૂછો, અમારે પતી ગયું. ના એટલે કોઈ વાંધો નહીં, પણ આપણે જરા ચેતવવાનો ભાગ નહીં કે મેં એમને કીધું આ રીતે નહીં બોલો. હા, તમે પોતે જૈન છો એટલે આ બધા વ્યવહારમાં તમને જ્ઞાનાવણ, દ્રષ્ટાવણ, અંતરાયણ, વિઘ્ન કર્મ અને મોહનીય કર્મ ઉભા થશે. વાંચો ને તો ત્યાં જે સૂઝવાળા હશે, જેનો અભ્યાસ હશે સૂઝવાળા હશે, તો સ્ટોપ થઈ જશે. બરાબર, સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે અમને પર્યુષણ આવે ને દર વખતે એટલે ઇસ્યુ ઉભો થાય કે તમે 7 દાડા અહીં જતા રહો છો, આમ તેમ એવું બધું. એટલે પછી ખ્યાલ આવી ગયો કે મેં કીધું ના મને આ ફાવે, તમે તમારું કરો, અને તમને આવે સમજાય ત્યારે આમાં આવજો. પછી બરાબર છે. ભાઈ એમ કે તમારો બિહેવિયર બદલી નથી થતો એટલે હું આમાં બોલે છું કે નહીં આવું આવું કે પછી શું. આપણે બતાવીએ વાંચો ને ક્યાં સમજ્યા, આપણે બતાવીએ. હા, એટલે મારી માટે આ બરાબર છે, મને આ સારું મળી ગયું છે, હું આને છોડવાનો નથી, એટલું જ કહું, બીજું કઈ નથી કહેતો. આપણે એટલું જ, પણ તેમ છતાં એમને એમ થાય કે મારા હસબન્ડ છે મારી જોડે કેમ ના આવે, કે ત્યાં કોઈ પૂછે. હા, મારી જોડે પૂજા કરવા કેમ નથી આવતા, પૂજાના કપડા નવા લઈ દીધા, બધું કર્યું. આવે એની જોડે વાંધો નથી, કોઈ પૂછે કે ભાવિનભાઈ કેમ નથી જોડે, હા, ત્યારે શું જવાબ આપવો, એ જવાબ એને આપી નથી શકતા, એટલા માટે તમને પછી આ કરે. હા, બરાબર છે. પછી જવાબ શું આપવો, એટલે એ એમ કે છે કે અમારા ઘરમાં બધા પોતપોતાનું જ કરે છે, એ જવાબ આપે છે છેલ્લે. આપણે એ કહેવાનું કે આવું છે બધી વસ્તુ માર્ગમાં છે, એટલે આપણે એવું કહેવાનું, આપણે નેગેટિવ નહીં બોલો, બધા માર્ગમાં છે, માર્ગમાં છે. બધા બરાબર છે. પોતપોતાનો માર્ગ છે, દરેક નો જુદો હોય. જેમ સ્કૂલ કોલેજમાં ભણતા હોય તો કોઈને ડોક્ટર બનવું છે, કોઈને એન્જિનિયર બનવું છે, કોઈને હા, કરેક્ટ, બરાબર છે. હા, માર્ગમાં જ છે કે માર્ગમાંથી ઉતરી નથી ગયા, ગાડીની ટ્રેક ઉતરી નથી ગઈ. બરાબર છે. વાત સમજે કે ના ના ના, ખ્યાલ આવી ગયો સાહેબ, સમાધાન થયું. જય સચ્ચિદાનંદ. બહુ સરસ સમાધાન થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ તમારું બાકી છે કે પૂછવાનું? ના બસ કઈ વાંધો નહીં. હવે મેં કીધું ખાલી 2 મિનિટ વાત કરું સાહેબ સાથે. હા બોલો. હા, આપે જે હમણાં અમે શબ્દ બે આપ્યો, હા, ઓકે. ખાતમુહૂર્ત શબ્દ આપ્યો. આ ખાતમુહૂર્ત, હા, આ શબ્દ ખરેખર રિસર્ચ કરવા જેવો શબ્દ છે આ બાબતમાં. હા કરવાનો બહુ મોટી વાત છે આ બહુ સરસ શબ્દ મળ્યો, અને આના ઉપર બહુ થિંકિંગ થાય. તમારે કોઈ બી વસ્તુ ત્યાં સ્પેસ ઉભી કરવી પડે, અવકાશ ઉભો કરવો પડે, ઉભો કરવો પડે. બરાબર છે. આવું કેવું છે કે ભાઈ તમારે તમારી બિલીફને સમ્યક કરે તો જ અવકાશ ઉભો થાય, તો જ ઉભો થાય. બરાબર. ત્યારે ખબર પડે કાલે હું જઉં છું કે ગાડી જાય છે. હમ. તો પહેલા તો કશું ના તો પ્રયોગ કરવાનો ભાગ છે કે ખરેખર હું જઉં છું કે ગાડી જાય છે. બરાબર. તો દેખીએ તો મેં નક્કી કર્યું છે એટલે હું જઉં છું. બરાબર. ખરેખર હું જઉં છું કે ગાડી જાય છે, હું તો ગાડીમાં બેઠો, પછી હું જતો નથી જતો. બરાબર છે. કોણ તો કે ગાડી જાય છે. એટલે આ તમારી બિલીફને તમે સમ્યક કરી એટલે અવકાશ મળ્યો. વાહ વાહ. સમ્યક કરવાથી અવકાશ મળે. હવે તમે બિલીફ સમ્યક નહીં કરતો અવકાશ નહીં મળે. વાહ વાહ. બિલીફ સમ્યક પહેલા કરવી પડશે. હા, બિલીફ સમ્યક પહેલા કરવી પડે તો અવકાશ મળશે. બહુ સરસ, બહુ સરસ. એટલે એટલા માટે દાદા પ્રશ્નોત્તરી શૈલી કેમ રાખી છે, નકર કથા પ્રવચન કે વ્યાખ્યાન રૂપે જ રાખે જ ને. સમ્યક થાય છે બિલીફ એનાથી. પ્રશ્નોત્તરીની અંદર એના મન વચન કાયાથી એની પોતાનું સ્કેનિંગ થાય છે. સ્કેનિંગ થાય છે. હા, બરાબર છે. એની જે વાક્ય રચના છે, જેના એક્સપ્રેશન છે, એના શબ્દ રચના છે, વાક્ય રચના છે, એના ભાવ છે, એના પ્રોનાઉન્સિસ છે, એનાથી સામેના શું છે ખબર પડે. બરાબર છે. બહુ સરસ. વાત સમજે કે ના સમજે, સામેના શું છે ખબર પડે. જેમાં ભાવિનભાઈના વાઈફે કીધું ને કે ત્યાં ગયા પણ તમે સુધર્યા નથી, એટલે ખબર પડે કે આ શું છે એ ખબર પડે. વાત સમજે ને. એ ધર્મ કરે છે કે ધર્મની વિરાધના કરે છે. બહુ સરસ. એવી રીતે એ પોતે હઠયોગ કરે છે કે સહજ યોગ કરે છે. કે ના સમજાય.
કે ધારો કે તમે જ ધર્મ કરો છો પણ કોઈ ધર્મનું નિંદા ટીકા કરવા માટે તમે નથી રાઈટ મળ્યો તમારે, પણ બરાબર તમે નિંદા ટીકા કરો છો તો ત્યાં કઈ પ્રોબ્લેમ છે? હા, બહુ સરસ, બહુ સરસ. તમારો ધંધો તમારો ધર્મ કરવાનો રાઈટ છે, પણ બીજાના ધર્મને રોંગ ના કહેવા જોઈએ. ના, બરાબર. એટલે દરેક જુદું જુદું હોય છે. બહુ સરસ, બહુ સરસ. ભણતા હોય તો કોઈને ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, ચાર્ટર એકાઉન્ટન્ટ એ તો હોય બધી વસ્તુ, કે ના હોય? હોય. એ તો બધાને ખબર હોય. તમારા ઘરમાં 4 છોકરા તો 4 છોકરા જુદી ટાઈપના છે. હોય જ, બરાબર છે. કે મા બાપને 4 છોકરા સરખા જ હોવા જોઈએ, ના હોવા જોઈએ. તો પછી હસબન્ડ વાઈફ નું કેવું છે, ધર્મ ને ક્રિયાઓ બધી સરખી હોય? ના હોય, બરાબર બધું બધાને ખબર છે, પણ તેમ છતાંય પોતે પક્ષ મૂકે છે. તો કઈ દુખે પેટ અને ચોરે માથું. વાહ વાહ, બધાને ખબર જ છે. પ્રોબ્લેમ બીજો છે. પ્રોબ્લેમ બીજો છે. વાહ વાહ. પણ ક્યાં ને ક્યાં પેલાને ખોટો પડે કે તમે ગયા પણ ક્યાં સુધર્યા છે. પેલા કશું જ નથી કેતા, તમે તમારા રસ્તો મારા રસ છે, પણ એના પ્રમાણે ના થાય. અને 4 જણા ત્યાં પૂછે તો ખરા ને કે તમારી જોડે હસબન્ડ નથી આયા, બરાબર છે. તો ત્યાં જવાબ પરફેક્ટ ના આપી શકે. ના, બધા માર્ગમાં છે. આ તો સાહેબ ઓબ્ઝર્વેશન હોય તો જ ખ્યાલ આવે, નહીં તો ન ખ્યાલ. બરાબર. સમાધાન થયું કે ના? હાજી સાહેબ, હા. જય સચિદાન. બહુ સરસ. જય સચિદાનંદ. અમીરબેન. જય સચ્ચિદાનંદ, જય મેશાનંદજી. જય સચિદાનંદ. હમણાં આપણે જે અવકાશની વાત કરી ને, એટલે અહીંયા હવે એવું ખ્યાલ આવે છે કે આપણે સમજો ક્યાં જતા હોય એટલે બિલીફમાં અને બહારની ભાષામાં તો એ જ કહેવું પડે કે ભાઈ અમે ફલાણાની તબિયત પૂછવા જઈએ છીએ કે આ કામ કરવા જઈએ છીએ એમ. પણ અંદરથી જે આપણી બિલીફની સામે આપણે જે ભાષા વાપરવાની છે એ આપણે ચૂકવાનું નહીં કે હું ફાઇલનો સંભાવે નિકાલ કરવા જાઉં છું. બરાબર. એટલે આપે જે હમણાં વાત કરી ને તો એનાથી ખબર પડી કે હજી એમ જ કે હું જાઉં છું, આ કામ કરવા જાઉં છું, તે કરવા જાઉં છું. ના, એ જાઉં છું એ બોલવામાં પણ વાંધો નથી કોઈ પૂછે તો, પણ અંદરથી આપણી જે સમ્યક આપણે કીધી ને કે આપણી બિલીફની સામે જે સમ્યક ભાષા કરવી બહુ જરૂરી છે કે ભાઈ હું ફાઇલનો સંભાવે નિકાલ કરવા જાઉં છું. પણ આપણે રાઈટ છે ને? કોઈને નથી કારણ કે ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો. બાર ભ્રાંત ભાષા ચાલે છે. હા, ભાર તો એ જ ભાષા વાપરવી પડશે આપણે કે શું કરવા જઈએ છે. હા, ખબર કાઢવા માટે અમદાવાદ જઉં છું કે મુંબઈ જઉં છું. બરાબર છે. હા, બાર ભ્રાંત ભાષા અંદર સમજવાનું છે કે આ ફાઇલનો સંભાવ નિકાલ કરવા જઉં છું. રાઈટ. એટલે આપે જે આ ખાતમુહૂર્ત ની એટલે કે ઘરથી નીકળો ત્યારથી જ આ દાદા આપની આજ્ઞા રે એવો નિશ્ચયનો જે ખાતમુહૂર્ત નિશ્ચયને જ કીધું છે ને? આ નિશ્ચયને કીધું, પણ પછી જયારે અલગ અલગ અવસ્થાઓ આવે ને અમીબેન, ત્યારે એ અવસ્થામાં પણ આપણી બધી રોંગ બિલીફો હોય. બરાબર છે. અલગ અલગ અવસ્થાઓ જે આવે છે એમાં રોંગ બિલીફ હોય. રસોઈ બનાવતા તમારી અલગ અલગ પ્રકારની રોંગ બિલીફ હોય. ઘરનું કામ કરતા હોય તો તમારી અલગ અલગ પ્રકારની રોંગ બિલીફ હોય. કરેક્ટ. જતા હોય તો તમારી અલગ અલગ પ્રકારની રોંગ બિલીફ હોય. સમજાય. તમે ધર્મ પાળતા હોય તો તમારી ધર્મની અલગ અલગ પ્રકારની રોંગ બિલીફ હોય. હા, સાચું ને? એ રોંગ બિલીફ એ જયારે ધર્મ પાળતા હોય ત્યારે રોંગ બિલીફ તમારા લક્ષમાં આવી જોઈએ. અને એ રોંગ બિલીફ ને રાઈટ કરો તો પછી એ ખાતમુહૂર્ત થાય અને પછી તમારું પરફેક્ટ થાય. ત્યાં સુધી અવકાશ ના મળે. બરાબર. હા, સમજે. એટલે જે નિશ્ચય કર્યો એની સાથે પાછી આપણી સિન્સિયરિટી આપણે એને ખાલી નિશ્ચય કરીને મૂકી નથી દેવાનો. એને અવસ્થાએ ઈ જાગ્રત જ રહેવી જોઈએ. ઈ નિશ્ચય આપણો જે જાગ્રત એવું વાક્ય ના આવવું જોઈએ. જાગ્રત એ તો ક્રિયાકાંડ થઈ ગયો. ઓકે. અવસ્થા જાગ્રત એવું છે, ક્રિયાકાંડ થાય. ખાલી સમજણ જ બરાબર કરવાની રહી. સમજણ જ, હા, સમજણ રહેવી જોઈએ. એટલે ધારો કે મારે એક જગ્યાએ લગ્ન પ્રસંગ હતો ને એમાં સત્સંગનું આયોજન કરેલું હતું. તો મારે કેવી રીતે શરૂઆત કરી તો એ ભાઈને જરા પૂછ્યું કે ભાઈ કોને માનો છો, કયા ભગવાનને માનો છો, કયા ધર્મને માનો છો, એ બોલે તો એમાંથી મારે સત્સંગ નીકળે. બરાબર છે. જૈન ધર્મને માનતા તો એવી રીતે વાત નીકળે, વૈષ્ણવને માનતા તો એવી રીતે વાત નીકળે, શિવને માનતા તો એવી રીતે વાત નીકળે, મુસલમાન ભાઈએ કીધું કે એમ થાય કે ભગવાનને માનું છું, માતાજીને માનું છું, સર્વ ધર્મ સંભાવ. આ 3 વાક્ય બોલ્યા.
વાત સમજ્યા ને? તો મને આમ કે પ્રશ્ન થઈ ગયો, મને પ્રશ્ન થઈ ગયો. વાત સમજે કે ના સમજાય? મેં એમને પ્રશ્ન કર્યો કે તમારા મનોવચનકારથી તમને દુઃખ થાય છે? પ્રશ્ન કીધું કે નેચરલી થાય છે. એમ કે મેં કહ્યું તમારા મનોવચનકારથી બીજાને દુઃખ થાય કે નેચરલી થાય છે? નેચરલી થાય છે. બીજાના મનોવચનકારથી તમને દુઃખ થાય છે એ પણ નેચરલી થાય છે. મેં કહ્યું મને નેચરલી પ્રશ્ન થઈ ગયો. કયા ભગવાનને માનો છો, કયા માતાજીને માનો છો, કોને સર્વ ધર્મ સંભાવ કહો છો? જો તમે ભગવાનને કે માતાજીને સર્વ ધર્મ સંભાવમાં માનતા હોય તો તમારા મન વચન કાયા દુઃખ આપી ના શકે. બરાબર. તમારા મન વચન કાયા બીજાને પણ દુઃખરૂપ ના થઈ શકે, અને બીજાના મન વચન કાયા તમને પણ દુઃખરૂપ ના થઈ શકે. વાંચો ને? આ બધી અલગ અલગ બિલીફો છે. બિલીફો છે બધી. આ પહેલી બિલીફ આવી જ હતી. વાત સમજાય કે ના સમજાય? હવે એ માણસ પોલિટિકલ માણસ હતો. બરાબર. એટલે કોંગ્રેસમાં માનતો, એટલે પેલો હિન્દુ હોય ને મસ્જિદમાં જાય એટલે કે હું મુસલમાનમાં ગયો એટલે સર્વ ધર્મ સંભાવ. હવે આ સર્વ ધર્મ સંભાવની પરિભાષા આની આવી છે. હા, બરાબર. વાત સમજાય ને? હા, સમજાય. વાત સમજાય કે ના સમજાય? સર્વ ધર્મ સંભાવ એટલે કેવું છે એ વસ્તુ સમજવી પડશે કે ના સમજવી પડે? હા, સમજવી જ પડશે બધા એંગલથી. સર્વ ધર્મ સંભાવ એટલે જેમ તમારું અસ્તિત્વ છે એવી રીતે જગતના જીવ માત્રનું પણ અસ્તિત્વ હોવું જોઈએ. હા. જેમ તમારું વસ્તુત્વ છે એવી રીતે જગતના જીવ માત્રનું પણ વસ્તુત્વ હોવું જોઈએ. બરાબર. જેમ તમારું પૂર્ણત્વ છે એવી રીતે જગતના જીવ માત્રનું પણ પૂર્ણત્વ હોવું જોઈએ. કરેક્ટ. વાત સમજે ને? હવે આ દરેકનું અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ સ્વીકારવામાં આવે તો એને સર્વ ધર્મ સંભાવ કહેવામાં આવે. અસ્તિત્વ, વસ્તુત્વ અને એનું પૂર્ણત્વ, આ ત્રણે બધાના વ્યૂ પોઈન્ટ બધાના સમજી લેવાના. એટલે વરસાદની સિઝનમાં વરસાદ આવે છે પણ આપણે વરસાદ જોડે લડીને ઝઘડો કરતા, છત્રીનો ઉપયોગ કરે છે. એટલે વરસાદનું અસ્તિત્વ સ્વીકાર્યું, વસ્તુત્વ સ્વીકાર્યું, પૂર્ણત્વ સ્વીકાર્યું. બરાબર. આપણે છત્રીનો ઉપયોગ કરેલા આપણું અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ જળવાઈ રહ્યું. ઠંડીની સામે આપણે ગરમ કપડા વાપરીએ છીએ, આપણું અસ્તિત્વ, વસ્તુત્વ, પૂર્ણત્વ રહે છે. ગરમીનું, ઠંડીનું પણ અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ રહે છે. એને એડજસ્ટમેન્ટ કહેવાય? એડજસ્ટમેન્ટ ના કહેવાય, એને સર્વ ધર્મ સંભાવ કહેવાય. સંભાવ કહેવાય. ઓકે, સર્વ ધર્મ સંભાવ કહેવાય, એડજસ્ટમેન્ટ ના કહેવાય. એડજસ્ટમેન્ટ તો એને અહંકારથી લેવું પડે. સમજણ ઉભી થઈ ગઈ. આ તો બધા ધર્મમાં જાય અને સર્વ ધર્મ સંભાવ કહે. ના, એવું નથી. સમજે ને? સમજે. દરેક ના દ્રષ્ટિબિંદુ સ્વીકારવા રહે તમારે. દરેકના એટલે તમે કેવું હોય કે કોઈ વ્યક્તિ તમારી જોડે વ્યવહાર કરતો હોય ને અમુક રીતે તમે એને સમજાવો ને ના મને, તો પછી તમે સર્વ ધર્મ સંભાવમાં આવી જવું હોય તો કેવું થાય? યુ આર રાઈટ, યુ આર રાઈટ for your viewpoint. Yes, right. Not by fact. Not by fact. તમે સર્વ ધર્મ સંભાવમાં આવી ગયા. તમે રાઈટ છો પણ તમારા દ્રષ્ટિબિંદુથી છે. બરાબર. સમજાય કે ના સમજાય? એટલે આટલું કર્યું એટલે તમે સર્વ ધર્મ સંભાવમાં આવી ગયા. કરેક્ટ. એટલે આખા જગતમાં બધા લોકોનું સામાન્ય રીતે આપણી સર્વ ધર્મ સંભાવની વ્યાખ્યા શું છે? બધા ધર્મમાં જવું. એ ના, એવું નથી. એવું નથી. બરાબર. દરેક દ્રષ્ટિબિંદુ સ્વીકારવાનો છે, કોઈનું ખંડન ના થઈ શકે. રાઈટ. એટલે મત ઉભો ના થવો જોઈએ, મતભેદ ઉભો ના થવો જોઈએ, મનભેદ ને તનભેદ ના થવો જોઈએ. જો મત ઉભો થાય, મતભેદ થાય, મનભેદ થાય, તનભેદ થાય તો સર્વ ધર્મ સંભાવ નથી. અમે બેન વાત સમજાય કે ના સમજાય? બરાબર. બધા ધર્મોનું સ્વીકાર કરવું, એમના વ્યૂ પોઈન્ટ ને સ્વીકાર કરવું અને આપણે ફેક્ટમાં વચ્ચે સેન્ટરમાં રહેવું. એટલે એનું અસ્તિત્વ, વસ્તુત્વ ને પૂર્ણત્વ સ્વીકારવાનું છે. એની આરાધના નથી. વિરાધના નથી કરવાની. એની આરાધના નથી કરવાની, એવી રીતે વિરાધના પણ નથી કરવાની. આરાધના બી નથી કરવાની અને વિરાધના બી નથી કરવાની. આપણે આપણી આજે ધારો કે પેલા ભાઈને કહ્યું મને એની રોંગ બિલીફ હતી, મને વળગી નહીં. બરાબર. પણ મારી જે રાઈટ બિલીફ છે એ મેં જાળવી રાખી કે જો તમે ભગવાનને માનતા હોય, માતાજીને માનતા હોય, સર્વ ધર્મ સંભાવને માનતા હોય
તો તમારા મન વચનકાથી તમને દુઃખ ના થાય, બરાબર. તમારા મન વચનકાથી બીજાને દુઃખ ના થાય, બીજાના મન વચનકાથી તમને દુઃખ ના થાય. આટલું ના એને થાય. સ્પષ્ટ કર્યું બધું. વાત સમજે કે ના Correct. સમજે? કરેક્ટ. એટલે આપણે હવે આની અંદર આ મારી જીત કે પકડ છે, મારો આગ્રહ દુરાગ્રહ અટાગ્રહ મતાગ્રહ પૂર્વાગ્રહ છે? ના, નથી. હમ નથી. વાત સમજે કે ના હમ સમજે? હમ. એટલે એવી રીતે આપણે આત્મામાં આવવાનું છે. બરાબર. કે દરેક લગ્નના પ્રસંગની અંદર પણ દરેકની અલગ અલગ માન્યતાઓ છે. હમ આપણે છોકરા છોકરીની પસંદગી કરવામાં પણ દરેકની અલગ અલગ માન્યતા છે. માન્યતાઓ છે. જે છોકરો તમને ના ગમતો પણ બીજાને ગમે, હમ સમજે? જે છોકરી તમને બીજાને ના ગમતી હોય એ એને ગમે તમારું. હમ હમ વાત સમજે કે ના સમજાય? હમ એ હવે આ બધી વસ્તુ ક્યારે બને કે તમારું જોવા જાણવા પણ ઊભું થાય તો બને. ત્યારે જ બને. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? આપણે આપણા ધર્મમાં હોઈએ, સ્વધર્મમાં, ત્યારે જ આ બધા ધર્મ આપણને સમજાય. એટલે આ મારું જોવા જાણવા પણ હતું એટલે મેં પ્રશ્ન કર્યો કે તમારા મન વચનકાથી તમને દુઃખ થાય છે, તમારા મન થાય છે કે વચનકાથી બીજાને દુઃખ થાય છે, બીજાના મન વચનકાથી તમને દુઃખ થાય છે હમ કે નહીં તો હમ લઈ લીધા છે. તો એ ખુલાસો લીધો એટલે હમ મારું જોવા જાણવા પણ ઉભું એટલે મારી પાસે સ્પેસ રહ્યો. એટલે સ્પેસ રહે. મારા ઉદય કર્મ છે પણ ઉદય કર્મ મને કોઈ પણ પ્રકારનું કર્મ બંધ પડવા નહીં દે. કરેક્ટ. બહુ સરસ. સંભાવ હા, નિકાલ કરાવશે. પણ એવું સંભાવ બનશે નિકાલ. કે મારી જેવી દ્રષ્ટિ છે બધાની દ્રષ્ટિ નથી. એટલે સામે બધાને મારા માટે ઓપિનિયન હશે કે જયમેશભાઈ જીતી છે, જયમેશભાઈ પોતાની વાત સાચી કરાવે છે, એ કરાવશે. હમ હમ પણ ભગવાન જોશે તો કે ના, આ કરેક્ટ છે. બરાબર. કારણ કે હું સામે પૂછું છું. વાત હમ સમજાય કે ના સમજાય? હમ બીજા એમને જ કે જેની વાત ખોટી થતી જાય છે એટલે તરત હા. એલિગેશન મૂકશે. વ્યાખ્યાન સ્વરૂપે નથી આપનું, પણ આપણે પ્રશ્ન પૂછો છો એટલે એમાં બહુ ફેર પડે. એટલે પ્રશ્ન પૂછશો તો તમારી બિલીફ તમારે એક્ઝેક્ટ ખબર પડશે. હા, અને એમાં તમારી રાઈટ લઘુત્તમ છે કે ભાવ. રોંગ છે, સ્વામિનારાયણ રાઈટ છે કે રોંગ છે ખબર પડશે. રાઈટ. અમે બેન વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ સમજે. એમાં આપનું લઘુત્તમપણું પણ દર્શાય કે ભાઈ આ દેખાય ને ગુરુ. હા. પ્રશ્નોત્તરીમાં તમારું વસ્તુત્વ ને પૂર્ણત્વ રહ્યું હમ એટલે અમે બેન તમારે લઘુ થઈ ગયા. બરાબર છે. બહુ સરસ. હા, આત્મા ગુરુ થઈ ગયો. આત્મા ગુરુ થઈ ગયો. વાત સમજાય ને? અને હમ ખરેખર અગુરુ લઘુ થઈ ગયો. બરાબર. એક્ઝેક્ટલી. એટલે જેમ જેમ વ્યવહાર જગતમાં થિયરી ઓફ રિલેટિવિટી, રિયાલિટી ને એબ્સોલ્યુટિઝમ ખુલ્લું થાય છે, એવી રીતે હા. નિશ્ચય જગતની અંદર તમારું લઘુત્તમ પદ, ગુરુત્તમ પદ અને અગુરુ લઘુ પદ ખુલ્લું થઈ જાય છે. હા, બરાબર. બહુ વાત સમજાય સરસ. કે ના સમજાય? હા, સમજાય વ્યવહાર સમજાય. જગતમાં રિલેટિવિટી, રિયાલિટી ને એબ્સોલ્યુટિઝમ થાય છે અને હા, નિશ્ચય જગતની અંદર તમારું લઘુત્તમ પદ, ગુરુત્તમ પદ અને અગુરુ લઘુ પદ ખુલ્લું થઈ જાય છે. અગુરુ લઘુપદ ખુલ્લું થાય છે. વાત સમજે કે ના? આ પ્રશ્નોત્તરી અને વાર્તાલાપ આખી આ વસ્તુ કેટલી આવી છે. હા, રાઈટ. વાત સમજે કે એટલે ના સમજે? બહુ સરસ સમજાય. એટલે આ જે આપણે આગળ વાત કરી ને કે આ બિલીફને સમ્યક થાય એટલે આપણે ઓટોમેટિક આપણે લઘુત્તમ થઈને આપણી બિલીફ જાહેર કરીએ છીએ કે અમારી આવી બિલીફ છે. એ લઘુ હા. થયો તમારે એટલે તરત હમ. આત્મા ગુરુ થઈ ગયું. આત્મા ગુરુ થઈ ગયો. અને પોતે ગુરુ થયો એટલે આત્મા તરત જ એની અંદર એક્ટિવ થઈ ગયો એટલે આત્મા લઘુ થઈ ગયો. બરાબર. અને આ પ્રશ્નોત્તરી થઈને ખુલાસા થયા તમારે બધી વસ્તુ, તમારે રોંગ બિલીફ પૂરી તમારી બધી વસ્તુ. અથવા તો સંજોગોની અસરો તમારા ઉપર ના એટલે કોઈ પણ રોંગ બિલીફ ની અસરો તમે આવી નહીં તમારા બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે તમારું લઘુત્તમ પદ ખુલ્લું થયું. બરાબર. એટલે તમારે વ્યવહાર દ્રષ્ટિમાં તમારે એબ્સોલ્યુટિઝમ આપણે થિયરી ઓફ રિલેટિવિટી, રિયાલિટી, એબ્સોલ્યુટિઝમ અને આધ્યાત્મમાં તમારે લઘુ, ગુરુ અને અગુરુ લઘુ. બહુ સરસ. એક્ઝેક્ટલી. આજ આપણું લક્ષ્ય છે હવે. આ જ આપણું લક્ષ્ય છે. દાદાએ આપણને બનાવ્યું છે લઘુ ગુરુ લઘુ બનાવ્યા છે આપણને. હા, બરાબર. એટલે વ્યવહારમાં કશું આપણા સામે આવ્યું તો પેલા તો આપણે બધા દ્રષ્ટિ બિંદુથી જોઈ લેવાનું કે ભાઈ એમના વ્યૂ પોઈન્ટ થી બોલે છે અને નોટ બાય ફેક્ટ. એટલે આપણે પહેલે લઘુ થઈ જવાનું એ વાત સમજીને. ના, લઘુ થઈ જવાનું નહીં, આપણે લઘુ છે જ. લઘુ છે જ આપણે. બરાબર છે. લઘુ છે જ, કશું થવાનું નથી, ખાલી સમજવાનું. થવાનું નથી. હા, થવાનું નથી. બરાબર છે. પ્રશ્નોત્તરી કરશો એટલે બાય ડિફોલ્ટ તમારે એક્ઝેક્ટ એમ ને કે પેલું કહે છે ને પેલું
દૂધ અને પાણી બે જુદું પડી જાય ને એને દૂધમાં છે કે પાણીમાં છે કે શું એ બધું જુદું પડી જાય તમારે. કહેવત છે બધી વસ્તુ. એટલે બરાબર, છૂટું પડી જાય બધી વસ્તુ. છૂટું પડી જાય. બરાબર, કશું રહેવા બેવાનો ભાગ જ નથી, ખાલી સમજવાનો જ ભાગ છે. સમજવાનો જ ભાગ છે આમાં. વિતરાગનો માર્ગ આખો સમજવાનો ભાગ છે. સમજવાનો ભાગ છે. હવે સમજાય ક્યારે કે પ્રશ્નોત્તરી થાય તો જ સમજાય, ને કે ના સમજાય. ના સમજાય. અને જેમિશાનજી તો દાદા કાલે હું દાદાવાણી સાંભળતી હતી ને તો દાદા એમ કે તમારે જ્યારે પૂર્ણ તરીકે જણાઈ જશે ને ત્યારે વર્તન તમારું વર્તનમાં આવશે એમ. બરાબર એટલે જાણેલો ભાગ વર્તનમાં આવશે. એટલે હજી સમજવાનો ભાગ છે એટલે વર્તનમાં ઝલકારતો નથી. હા, એટલે બરાબર છે. સમજવાનો ભાગ એ હજી સ્પષ્ટ જ નથી થયો. સ્પષ્ટ જ નથી થયો. એ તમે આ પ્રશ્નોત્તરી દ્વારા સ્પષ્ટ થાય. કરેક્ટ. પ્રશ્નોત્તરી દ્વારા સ્પષ્ટ થાય. કરેક્ટ. સરસ. અમીબેન સમાધાન થયું કે ના થયું? થયું જયમેશાનજી, બહુ સરસ સમાધાન થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૌરંગાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હીરાબેન જય સચ્ચિદાનંદ ગૌરંગાનંદજી. જય સચ્ચિદાનંદ જયમેશાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. જય સર. આપણે ડોક્ટરે કીધું ને એમ તો દેરાસર તો ઉપાસ રહી. મારા જેઠાણી ગયા હતા તો રોજ અમે જતા હોઈએ એટલે મારી જેઠાણીને પૂછ્યું એમ કે તમારા દેરાણી હમણાં આવતા નથી એમ. બરાબર છે. અને તે દિવસે માસતીજીએ 1 કલાક સુધી ખોટું નહીં બોલવાની બાધા આપી હતી એમ. એટલે પહેલા તો ભાભી એવા બધા જવાબ આપ્યા, પછી ના તમારે સાચું જ કહી દેવાનું એમ કે દાદા ભગવાન કે એમાં જાય છે એવી રીતના એમ. એટલે અને બપોર દર્શન કરવા જાઉં છું કારણ કે રોજ જતા આવતા હોય એટલે શું જવાબ આપવો, કારણ કે અમસ્તા બી ન જતા હોય તો એકબીજા દેરાણી જેઠાણીને પૂછે કે આ તમારા દેરાણી નથી આવ્યું. હા, આ બધી વસ્તુ વ્યવહારમાં લૌકિક રીતના બનતી જ હોય છે. લૌકિક સાધુ હોય તો વ્યવહાર રહેવાના જ બધા. અને એમ થાય ને કે સંસારી હોય તો વ્યવહાર રહેવાના. આ બધી ઇન્કવાયરી ને પૂછપરછ થયા જ કરે અને પછી એની ઉપર જ વાતો કરે ને એનું જ ખંડન બંધન કરે, એનું જ કરે. એટલે એ રીતના લૌકિક રીતના આ બધું બને જ છે. અને લૌકિક રીતના તમે જેમ કીધું સર્વધર્મ સંભાવ એટલે આપણે મસ્જિદમાં જઈએ, દેરાસરમાં જઈએ, મંદિરમાં જઈએ અને બીજી બધી જગ્યાએ એટલે લૌકિક ભાષામાં આપણે સર્વધર્મ સંભાવ કીધો, પણ આપણી આધ્યાત્મિક દ્રષ્ટિમાં સર્વધર્મ સંભાવ એટલે આપણા મન વચન કાયાથી કોઈને દુઃખ ન થવું જોઈએ, કોઈના મન વચન કાયાથી આપણને દુઃખ ન થવું જોઈએ, અને આપણા મન વચન કાયાથી બીજાના દુઃખ ન થવું જોઈએ. તો આ એક સાચી દ્રષ્ટિમાં આપણે સર્વધર્મ સંભાવ, સાચી દ્રષ્ટિ યથાર્થ ધર્મ સ્વધર્મ સંભાવ, દરેકનું અસ્તિત્વ વસ્તુત્વ ને પૂર્ણત્વ સ્વીકાર્યું આપણે. હા, અને સ્વીકારીશું ને તો જ સામાવાળા સાથે આપણે દલીલમાં નહીં ઉતરીએ. હવે મારા હસબન્ડ જ છે, એમને આ વસ્તુ નથી સમજાતી, મારી ડોટરને પણ આ વસ્તુ નથી સમજાતી, મને સમજાણી એમ, પણ એમને નથી સમજાતી તો હું વધારે દલીલમાં ઉતરીશ તો તમે કીધું કે એમના અંતરાય પડે એવું છે. કારણ કે એ લોકોને શું હોય કે મને આ નથી સમજાતું. આપણે ક્રમિક ભાષામાં શું છે કે પહેલા તમારે વર્તન સુધારવું પડે. એટલે સૌથી પહેલા એ લોકો આપણને વર્તન સુધરે એ માટે જ કહેતા હોય કે આમાં જાય છે તો તારું વર્તન સુધર્યું નથી. કારણ કે ક્રમિકમાં એવું છે કે પહેલા વર્તન સુધારવાનું છે, પછી બીજું બધું એક એક વસ્તુ છોડીને ઉપર જવાનો માર્ગ છે. એટલે એ દ્રષ્ટિથી જ અત્યાર સુધી જોયું છે. એટલે એ પહેલા આપણું વર્તન સુધારવા માટેને જ રાહ જોતા હોય કે આમાં જાય છે તો એનું વર્તન સુધર્યું કે નહીં એમ. વર્તન સુધારવું એ તો સારી વસ્તુ છે, પણ વર્તન ક્યારે સુધરશે કે અહંકારના આધારે સુધરશે. એટલે તમારા અહંકારના આધારે વર્તન સુધરશે, કરતા કરતા ઉપર જશો પણ પછી આગળ જતા અમુક અહંકાર છંછેડાશે કે નહીં છંછેડાય? છંછેડાય. હવે જયારે છંછેડાશે ત્યારે એ અહંકાર તમારું બધું તોડફોડ કરી નાખશે. હા, એવું બને ને. હવે આપણે ભર્તૃહરિની જે ખાલી કમાન્ડર માટે બધું છોડ્યું હતું, પણ કમાન્ડર હતું, એનો અહંકાર હતો તો બી આટલું તપસ્યા કે બધું કર્યું ને એક વસ્તુની મમત્વ ભાવ કે કમંડી વસ્તુ, અને આપણને પહેલા અહંકાર એ કરાવે છે ને બહુ મોટી વસ્તુ છે કે આપણને પહેલા મોટા પદમાં લઈને આપણું પછી એની સમજણ આપણે જ્ઞાનથી ગોઠવીને બહુ સરળ થઈ જાય છે. આમ અઘરું છે પણ આમ તોય સરળ થઈ જાય છે. એટલે અહંકાર જે છે એ રીતે તમે છોડવાનો અને છૂટે, અહંકારથી છૂટે.
હા છૂટે છૂટે અહંકાર તો રહ્યો ને, અહંકાર તો રહ્યો ને. હા રહ્યો અને એટલે કે અહંકાર રહેશે તો અહંકાર તો શું ના કરે, બધું કરી શકે. વાત તમને કેના સમજાય? અહંકાર શું ના અમુક બધી વસ્તુ કરી શકે ને. અહંકાર છે એવું જ પેલા ન સમજાય કે આ મારો અહંકાર છે, એ વસ્તુ મેઇન છે. એટલે વસ્તુથી સમજવાનો ભાગ છે. એટલે આજે ધારો કે તમારે હા કીધું, પેલાને કીધું, વાત તમને કે ના સમજ્યા? દુર્યોધન ને કે આંધળાના છોકરા આંધળા તમારે, તે હા અહંકાર હિસાબે મહાભારત થયું કે ના થયું તમારું? થયું 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 તમે શું ના કરે? થયું થયું એટલે બધું કરી તમારી શકે. ક્રિયા અહંકાર થી બદલાય ખરી. અહીંયા તમને તમને નિરહંકારી બનાવે. હા નિરહંકારી, કારણ કે એટલે સ્વરૂપનું ભાન થઈ ગયું ને. કરતા ભોગતામાંથી બહાર કાઢ્યા, તમને જ્ઞાતા દ્રષ્ટા બનાવે. હા જ્ઞાતા દ્રષ્ટા બનાવે એટલે હવે તમારો પ્રોબ્લેમ આવે નહીં બધી વસ્તુ. ના ના ન આવે. અને મારે હવે મારી દીકરીને અને મારા હસબન્ડ ને સમજાવવું હોય ને તો હું કોઈ દાદા ભગવાનનું એનું નામ દવ જ નહીં. પછી હા. કાલે આ દ્રષ્ટાંત કીધા કે આવી રીતના ગાડીનું દ્રષ્ટાંત કીધું, મેં કીધું આવી રીતના અમને આ સાપેક્ષ બન્યું તો અમારી સામે, નજર સામે, અમારા 4th ફ્લોર પર હા. એની ગાડીનો એક્સિડન્ટ થયો અને સામેથી બીજા જણા, અમારું ત્યાંથી જવું એટલે આપણા પાડોશી હતા એટલે કીધું કઈ હેલ્પની જરૂર છે, પણ એટલું શાંતિથી એને પતાવ્યું હતું કે ના હા. કોઈ હેલ્પની જરૂર નથી. એકબીજાએ સમજી લીધું કે મારો બરાબર. આટલો ખર્ચો છે, મારાથી આ ભૂલ થઈ છે તો હું તમને આપી દઈશ એમ. અને કોઈ હા. ઘોંઘાટ નહીં, કોઈને બોલાવાનું નહીં. એટલે ત્યારે એ જે છે કે ઘટના બની ગઈ, પણ હા. તમે એમાં કેવા રંગ પૂરો છો ને કેવું રિઝલ્ટ આવે છે એમ. બરાબર છે, ખરી બધી. હા તો એ ગાડી એટલે મેં આપણે કોઈ ભગવાનનું નામ નહીં, પણ કાલે મસ્તી વાત નીકળતી હતી તો અમે કીધું આપણે ખાલી 2 શબ્દ સારા કીધા હશે તો એને કાલે સવારે કઈ ઘટના બને તો આ બોલેલું શબ્દ એને યાદ રહે. એટલે મેં આ ત્રણેય વસ્તુના દ્રષ્ટાંત એમને વાતમાં રાતના અમે ત્રણેય જોડે બેસે તો મેં કહી દીધી. બરાબર છે. કારણ કે આ લોકોને કોઈ એમ, મને મારા હસબન્ડને એવું છે કે આપણે એમ કે ને કે આમ કહેતા હતા તેમ કહેતા હતા, તું તારું બોલ, એ કહેતા હતા એ નહીં, તું તારું બોલ, તું તારું બોલ, એમ જ કે મને એ તો બહુ એ મોટું. તારું શું છે. હા એટલે કોઈનું નામ નહીં ને એવી રીતના ને કોઈનું નહીં, એમની. આપણું પોતાનું બોલવાનું હોય. આપણું હા હા એમ આપણે એમ કે આ કહેતા હતા તો આવી રીતના વાત, તો એમ નહીં, તું તારું બોલ. તું તને કે કરે ને એટલે એમને ગુસ્સો આવવાનો ચાલુ થઈ જાય. આપણે પ્રવચનમાં કોઈ વાર્તા સંભળાવી હોય કે કઈ કહેવાનું હોય તો એ કે તું તારું બોલ, આ કહેતા હતા ને પેલા કહેતા હતા ને આમ ને તેમ, એ બધું એ કાંઈ નહીં ચાલે એની પાસે. તો હસબન્ડનું ડેવલપમેન્ટ કહેવાય. તું તારું બોલે એટલે બહુ મોટું ડેવલપમેન્ટ છે. એટલે હા હું એ મને એમ હસબન્ડ લાગે, પણ એટલે એડજસ્ટ એવરીવેર છે. ભલે હસબન્ડને એમને સુધારવાનું નથી, હસબન્ડને તમારે સુધારવાનું છે. તમારી જે અમુક પકડો છે, પકડો બરાબર થઈ જાય તો હસબન્ડનો પ્રોબ્લેમ નહીં. તમારી ભાષા નીકળશે તો એનો વાંધો નથી, હા ના તો એને વાંધો નથી. પણ તમે બીજાનો રેફરન્સ કરીને બોલશો તો વાંધો પડશે. હા વાંધો પડે છે પેલા એવું જ કે બધા કે છે એવું નહીં, તું તારું બોલે. સત્સંગમાં ઘણા બધા લોકો પ્રશ્ન કરે ને, પછી દાદા ભગવાન આવું કહેતા હતા, કનુ દાદા આમ કહેતા હતા, નીરુબેન આમ કહેતા હતા, ભગવદ ગીતામાં તમારે એમ થાય કે કૃષ્ણ ભગવાને આવું કીધેલું બધું. હા 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 મને પ્રશ્ન કરેલો છે, વાત ને એને બરાબર છે. મને પ્રશ્ન નથી કર્યો, દાદા ભગવાને મને પ્રશ્ન નથી કર્યો, નીરુબેને કે કનુ દાદાએ મારી પ્રશ્ન નથી કર્યો. ના ના બરાબર છે. મારે એમને નથી, મારે તમને જવાબ, તમારી ભાષા બોલો. હા બસ એ જે તારી ભાષા બોલ અમારે તું. એવા સત્સંગમાં હતા 2-4 જણા, એ આવા બધા રેફરન્સ આપીને વાત કરે. બરાબર બરાબર. હવે એને 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 સત્સંગ જોડે લેવા દેવા જ નહીં. હા તમારા સત્સંગ જોડે લેવા દેવા નહીં, પણ સત્સંગની અંદર જોઈન્ટ થવાનું અને પછી દાદા ભગવાનનો પ્રચાર કરવાનો, કનુ દાદાનો પ્રચાર કરવાનો, નીરુબેનનો પ્રચાર કરવાનો, કૃષ્ણ ભગવાનનો પ્રચાર કરવાનો, આવી શૈલી હતી. અચ્છા અચ્છા બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાણી. એટલે તમારી મૌલિક ભાષા, તમને જે સમજાણું હોય. એટલે તમારા હસબન્ડને કરેક્ટ કીધું કે તું તારી ભાષા બોલ. હા એ તો મને બહુ ડેવલપ એ થયો. પ્રવચનમાં જઈને આવીએ ને આપણે કહીએ ને એટલે કે તું તારું બોલ, તું શું સમજી નહીં. એ લોકો આ કહેતા હતા ને પેલું કહેતા હતા, એ તો જોઈએ જ નહીં. એ તો મારા ફાધર ને થતું હતું, અમે બધા ઉપસરે જતા હતા ને, પછી ઘરે આવીને ફાધર જે મારા સાહેબે કીધેલું એ જ કે, એટલે હું સાંભળ્યું નહીં, હું કામે લાગી ગયો. પછી મને કે હું તને જ કહું છું, હા હું તને જ કહું છું. એટલે પછી મેં કીધું બરાબર છે, તમે મને કહો છો. તો હું વ્યાખ્યાનમાં આવ્યો હતો કે ના, તો આવ્યો હતો.
તો હું બહેરો છું? તો કે ના. હું આંધળો છું? તો કે ના. તો કે તમે મને જે કહો છો મેં સાંભળ્યું છે કે નથી કીધું? સાંભળ્યું છે. મેં કહું તમે એ જ કહો છો કે બીજું કઈ કહો છો? બરાબર. પણ ટેવ પડેલી આ બધાને ઉપદેશક બનવું એટલે ગુરુ બનવું હોય બધી વસ્તુ. વાંચો ને, તમારે ગુરુ બનવું છે, તમારા આત્મા જોડે લેવા દેવા નથી. એટલે ના તમે વાત કરો છો. વાત સમજાય કે ના સમજાય? અને હા હા મારી તમારા ભૂલ. impression પર પ્રભાવ પાડવો છે. હા બની શકે. તો બની મેં શકે. કીધું ઉપાશ્રમે હું આવ્યો છું, જે માણસે કીધું બધું મેં સાંભળ્યું છે. એનાથી કઈ જુદું હોય તો મને બોલો. બરાબર. હા હા સાચી વાત. છે નહીં. મેં કહું હવે તમે જે સમજ્યા મને કહો, હવે આને મારી સમજણ કહું તો એમની સમજણ ઊંડી ઉતરે. ના ઉલટાને મને એમની બહુ સમજણ સરસ ઊંડી રીતે ઉતરે સમજાવે. અને હું એ જ વ્યાખ્યાનની સમજણ મારી જુદી આપું તો એમની મારી પરફેક્ટ ઉતરે તમારી. ના એ ઉલટાના છે ને મારી દીકરીને બહુ સરસ રીતના સમજાવી બી શકે, કરી બી શકે. જે હું એમ નહીં, હું અત્યારે તમને બતાવવા છો કે તમે ગુરુ બનવા જાઓ છો, તમે ના પૂછાવા જાઓ છો, એ તમને હા ખબર અને નથી પડતી. ના સાચી સમજાય કે ના સમજાય? તમે ત્યાં વ્યાખ્યાન સાંભળીને મારી એટલે તમારા હસબન્ડની જોડે સત્સંગ નથી કરવાનો. સમજાણી મારી ભૂલ છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. આ તો તમે વાત કરી એટલે પછી મેં આ પ્રસંગ કીધો. ના એવું મારે બનતું જ તું, કારણ કે વ્યાખ્યાનમાં ને હવે અને એ ઓફિસે ગયા હોય એટલે પછી કોક વખત વાત થાય અને મેઇન ઇન્ટેન્શન લીનાનો શું હોય કે કઈક સારી કથા કે કઈક સાંભળ્યું હોય ને એ લોકોને આ કાને શબ્દ પડ્યા હોય હા, એટલે તો એ કાને એવો શબ્દ લીનાનો એ બરાબર છે, ઇન્ટેન્શન પણ પહેલેથી છે. તમે આ જે કશો પણ એની પાછળનું ન દેખી શકાય એવી વસ્તુ ખબર પડે તમને? ના ના આજે તમે કે મને જણાવી મારી એ આ જે મોટી ભૂલ. તમે કહો છો પણ તમે તમારી કઈ ભૂલોનો હિસાબે તમે અપૂજ્ય બની ગયા છો. બરાબર બરાબર. એટલે આ પૂજાવા માટે તમે આ વાત કરો છો. અચ્છા અચ્છા. વાત ના સમજાય કે બરાબર ના છે. સમજાય? સમજાણી, ભૂલ પકડાણી આજે એ મારી. સુધરે એના માટે વાત નથી કરતા તમે. બાકી સાચી તમારી વાત. વાત સાંભળે, જો તમારું કરેક્ટ હોય તો સાંભળે, પણ એને આખો તમારો આશય ખબર છે કે આ પૂજાવા માટે થાય છે, અચ્છા અચ્છા. એ impression બરાબર ને પ્રભાવ પાડવા જાય છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર બરાબર. એટલા માટે તમારી વાતનું એ ખંડન કરે છે. અચ્છા. અને એક વસ્તુ એ પણ બને છે કે એનું કામ હોય ને મારાથી લગભગ ભૂલાઈ જાય. હું ઇન્ટેન્શનલી નથી કરતી એટલે ખબર પણ પડી જાય, એટલે ખબર પડી જાય કે લીનાબેન યથાર્થ ધર્મ કરતા નથી. એનું વસ્તુ ભૂલાઈ જાય મારાથી. એ એ એની ચાદર કાઢવાની હોય કે કાંઈ બી એ કરવાનું હોય એ તો એ અને પૂજાવા માટે આ બધી વસ્તુ કરે છે. તો જ અચ્છા. પૂજાય. વાત સમજાય કે ના સમજાય? ને કોઈ તમે જો આટલા બધા પરફેક્ટ હો તો ગમે તે હોય તો ભૂલવાનો ભાગ ના બને તમારો. હા એટલે 2-4 દિવસ પાણી અપાય, પછી એક દિવસ પાણી ન અપાયું, એક દિવસ ચાદર ન મુકાણી હોય, પછી બીજું શું કહેવાય, મમ્મી પપ્પા આવ્યા હોય તો એમનું બરાબર 3-4 દિવસ યાદ રહે એટલે એને એમ લાગે કે આ પાર્સાલિટી ટાઈપનું છે, એમ થઈ જાય. ભલે આવું ભલે બધું એનો મોસ્ટલી એની સાથે જ બને. અને બે કે ના ભાઈઓમાં બી કાંઈ થાય તો હું એમને જ કહું કે તમે સુધરો, એમ કે તું કે બે પક્ષની વાત નથી સાંભળતી. કાલે જેમ પેલા ભાઈએ કીધું ને કે બે પક્ષની વાત સાંભળવી જોઈએ, સુરપંખાનું, તો આવું મોટું યુદ્ધ ન થાત એમ. એટલે આપણને તો એક પક્ષની વાત સાંભળીને આપણને એમ થાય કે તમે આવું નહીં કરો, તમે તમને આવું કરો. લાગે પણ તમે ગુરુ થવા ફરો છો, પૂજાવા ફરો છો, માટે આ બધા દ્રષ્ટાંતને દાખલા આપો છો. વાત સમજે કે ના સમજે? આ વસ્તુ સમજવું પડશે. ના ના હવે મારે આ ભૂલ પકડાય ને, હવે મારે એને સમજણથી દૂર, જ્ઞાનથી દૂર કરવાની છે. એટલે હું ઘણીવાર સત્સંગમાં કહું છું કે સત્સંગ કેવળ તમારી જોડે કરવાનો છે ને બીજા જોડે તમારો જે અલગ અલગ પ્રકારનો વ્યવહાર છે, એટલે કે વાઇફ છે તો વાઇફનો રોલ કરવાનો છે, મધર છે તો મધરનો રોલ કરવાનો છે, દીકરી છે તો દીકરીનો રોલ કરવાનો છે. પણ બરાબર. કોઈએ એવી રીતે ક્રમ ગોઠવ્યો નથી. ના ના એ સાચો ક્રમ છે, એ સત્સંગ સાચી તમારી રીતના જોડે ક્રમ જ કરવાનો ગોઠવ્યો. છે, બીજા કોઈની જોડે તમારે સત્સંગ નથી કરવાનો. હા હા બરાબર છે. આ બસ કામ એવી વાળા જોડે, તમે કામ વાળા જોડે ક્યારે સત્સંગ કરવા બેસો ખરા? એને હું કઉ છું. એટલે પૂજાવા નીકળ્યા છો. વાત સમજે કે ના સમજે? ના એટલે હું એને કહું, એના ઘરમાં છોકરાઓ સાથે કાંઈ બી ઝંઝટ મારી થઈ હોય તો આપણી સાથે હા, એ દિલ થાય ખોલીને પણ વાત કરે. આ વસ્તુ ખ્યાલ આવી ગયો ને એટલે મેં સીધું કહી દીધું ને કે આ પૂજાવાનો ભાગ છે. કોઈ હા એવા ભલે. ભાગમાં તમે કોઈ એવી કઈ ભૂલ કરી જેમાં અપૂજ્ય થઈ ગયા છો,
એટલે હવે આવી રીતે વાતો કરીને કેમ કરીને પૂજ્ય થાય એના માટે આ બધી વસ્તુ છે. હા ભલે ના, તો એ ભૂલ સુધારવી છે અને મારી ભૂલ પકડાણી છે અને એને યથાર્થ સુધારવી છે અને મારો સત્સંગ મારે મારા આત્મા સાથે જ કરવો છે. ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ હા, જય સચ્ચિદાનંદ. આશીર્વાદ. જય શ્રી જય સચ્ચિદાનંદ. સુબીરજી. जय सचिदानंद, जय में शांति, जय सचिदानंद गौरंग भाई, एंड जय सचिदानंद सर्वे महात्माओं। ये लास्ट जो सच्चिदानंद। लीलाबेन के साथ हुआ ना, वो मेरा भी प्रैक्टिकल अनुभव है। तो शुरू शुरू में बहुत मार खाया, उसके हिसाब से पूजा पानी कामना जो हो बोलता है ना, ये एकदम दिखता है। तो अभी મારા ફાધર ને જે થતું હતું તારે કીધું કે આ ગુરુ શિષ્ય છે બધા. बराबर है। અત્યારે આ જૈને શિષ્ય છે પણ ખરેખર તમારો ગુરુ હતો એમ છે. हाँ हाँ हाँ, આ સમજે ને, અને અત્યારે તમે ગુરુ બન્યા છે. राइट राइट। આ પૂજાવાનો ભાગ બને. વાત સમજે કે ના સમજાય? આ દાદાએ લાઈવ કીધું આ બધી વસ્તુ બનેલી ત્યાં લાઈવ, એટલે પછી આ વાત નીકળે એટલે આ વાત મૂકી દીધી. एकदम प्रैक्टिकल। સત્સંગ પોતાની જોડે જ કરવાનો, બીજા જોડે તમારા રિલેશન જે છે. કારણ કે તમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરો છો, તમારે વાત સમજે કે ના સમજાય? તો ટેક્સ નું કામ કરો છો તો પેલા જોડે ટેક્સ ના બિલો પૈસા લેવાના છે ને આપવાના છે, સિક્કો મારીને આપવાના છે, મળ્યા છે ને એની પહોંચ આપવાની છે. વાત સમજે કે ના સમજાય? अपना रोल अपना फरज प्रमाणे काम करता जवानुं बस। એટલે સત્સંગ તમારી જોડે જ કરવાનો છે પણ બીજા જોડે સત્સંગ કરવાનો એટલે સમજી જવાનું કે પૂજાવાનો ભાગ છે. राइट राइट। उसमें भी अगर दादा के नाम से बोले ना तो और एलर्जी होता है। આ બધું થાય ને એટલે એ જ ને, પોતાની તો પોતાના પર તો વિશ્વાસ છે જ ને એને પોતાને. એટલે દાદાનું નામ દેશે કે ભગવદ્ ગીતાનું નામ દેશે કે વેદનું નામ દેશે, પોતાની તો ખુમારી છે જ નહીં બધી વસ્તુ. राइट राइट। પોતાની ખુમારી જોઈએ. हम्म। બનેલું ને, અમારે બનેલું ત્યાં નટુ કાકાના ત્યાં ભાઈ બીજના દિવસે દાદા ભગવાનનો સત્સંગ થતો હતો. તો ત્યાં બધા નવા હતા, અમે તો આપતા પુત્ર રૂમ ભરાઈ ગયો હતો, તો આપતા પુત્ર અમુક સાઈડમાં બેઠા હતા. એક પેલું એમનું મંદિર હતું એમાં બેઠા હતા. તો પછી તમારે પેલું મંદિરમાં છે ને પેલી તમાકુની ડબલ્યુ હતી ને, એની ડબલ્યુ ઉપર આખું મંદિર બનાવ્યું. અમારે એક ભાઈ જરા ગેલમાં આવી ગયા, મૂળમાં આવી ગયા, એમ કે પેલું દેખાય છે એમ કે પાછું ને કે. પછી એમ થાય કે ભાઈ આ તમાકુની ડબ્બી હતી, દાદા ચેઇન સ્મોકર હતા, દાદા પીતા હતા, સિગરેટ પીતા હતા, હુક્કો પીતા હતા, આમ તેમ બધું. અડધો કલાક સુધી ચાલ્યું બધું વસ્તુ. જોયું કે ઘણા બધા નવા લોકો છે બધા. વાત સમજે કે ના સમજાય? એટલે મેં પાંચ પડે તો સારું, નહીં કે પાછા પડશે. ત્યારે એને પગ ઉપર આમ હાથ મૂક્યો ને તો જરા ખીચાઈ ગયો. મને કે બાપુ તમે કઈક છો તો હું કઈક છું એમ. એટલે એને મારો તમે કઈક છું, પછી એનો પરિચય આપ્યો. ફલાણાની પીએચડી કરી છે, એના પીએચડી કરી છે, એની પીએચડી કરી છે, એની પીએચડી કરી છે. અને મોટા મોટા સાધુ સંતો, આચાર્ય, ગચ્છાતિપતિ, શંકરાચાર્ય, મઠાધીશ, પીઠાધીશ ના પરિચયમાં છું. અને ફોરેન ની બધી ઊંચા ઊંચા સાહિત્ય ને બધા વાંચેલું. આ બધું એવી રીતે પરિચય આપે હું હસ્યા કરું. મને કઈ આવે છે, મેં કીધું આ બધાથી મારો પરિચય નથી. મારો પરિચય મારાથી છે. તું જેનો પરિચય આપે છે એ તો બધું મેં લખેલું છે. એનાથી મારો પરિચય નથી, મારાથી એનો પરિચય. અને તું આ બધા આચાર્ય ની વાત કરે છે, ગચ્છાતિપતિ ની વાત કરે છે, શંકરાચાર્ય અને મઠાધીશ, પીઠાધીશ ની વાત કરે છે. વાત ને ક્યાં સુધી એ તો હું મારે એનાથી મારો પરિચય નથી, મારાથી એનો પરિચય છે. તરત જ પેલાને તમારે ગુસ્સો આવ્યો કે બાપુ તમે અહંકાર ના કરો. આજુમાં બીજા 2-5 આપતા પુત્રો બેઠા છે, તો તરત જ એ 4-5 આપતા પુત્રો બોલી ગયા કે એક ક્ષણ અટકીને વિચારીને બોલજે તો તને અહંકાર કેવું નહીં લાગે. કેટલી બધી પોતાના આત્મા ઉપર આવરણ કરેલા છે કે પીએચડી થી પોતાનો પરિચય છે.
આ બધા લોકોને મળું છું અને વાતો કરે છે એનાથી પરિચય છે, અને આ બધું મેં વાંચન કર્યું છે એનાથી પરિચય. પોતાનો પરિચય કેટલો ઢાંકી દીધો છે. હું તો ગમે તેવી અવસ્થામાં છું જ, રાઈટ. એટલે પોતાનો પરિચય પોતાનાથી અપાતો નથી, બીજાથી અપાય છે. પારકાથી પોતાનો પરિચય અપાય છે. રાઈટ. આ સમજે કે ના સમજાય? બરાબર છે. સમજવાનું બાકી છે. એટલે કીધું ને કે દરેક અવસ્થામાં અલગ અલગ માન્યતાઓ છે, રોંગ બિલીફો છે. રોંગ બિલીફો ઉડાડો તો તમને અવકાશ કે સ્પેસ મળશે, એટલે તમને અવકાશ કે સ્પેસ નહીં મળે. તમારા કર્મથી તમે મૂંચાયેલા જ છો. રાઈટ. રાઈટ. જેના કરતા નથી એના કરતા બને કેટલી તમને સ્પેસ મળશે? નહીં મળે. એના બોલનારા જ નથી, તમે એના બોલનારા બને કેટલી સ્પેસ મળશે? નહીં મળે. તમે વિચારતા જ નથી ને તેમ છતાં હું વિચારું છું. સ્વતંત્ર કરતા થઈ ગયા, એટલે તમારી બધી સ્વતંત્રતા જતી રહી, ટોટલી પરવશ થઈ ગયા. રાઈટ. રાઈટ. સાચું ને ક્યાં સમજ? એટલે હવે આ તો બધું કેવું છે, છાવા દાવા ફાંફા મારે છે. મુક્ત નથી થતો, એ બંધાતો જાય છે ને તેમ છતાં પોતે માને છે કે હું મુક્ત છું, સ્વતંત્ર છું. રાઈટ. રાઈટ. વાત સમજે કે ના સમજે? હું મુક્ત છું, સ્વતંત્ર. એટલે વસ્તુ સમજવી પડે કે ના સમજવી પડે? હા હા હા. એટલે સાયન્સ સમજવાનો ભાગ છે. સુબીરજી, વાત સમજે કે ના સમજે? રાઈટ. 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 પણ આવી રીતે આપણા બધા પરિચય થઈ ગયા છે. વાત સમજે ને? પોતાનો પરિચય તો છે જ નહીં કોઈ નહીં. एक अनुभव की बात शेयर करूं. अभी ये जो 2-3 जो भी अभी सत्संग हुआ लास्ट में, उसमें एक दादा भगवान के अक्रम मार्ग पालन करते हैं, दूसरा क्रमिक मार्ग का. ये जो है, ये जो संयोग है वो मेरा भी वही है. तो शुरू में मेरे को इतना मतलब एक थोड़ा सा ये लग रहा था मैं कहाँ फंस गया. मतलब ये उसी टाइम पे एक होता था ना, सब अगर दादा के मार्ग में आ जाए तो बहुत सरल हो जाए. लेकिन अभी मेरे को लगता है यही सबसे अच्छा है. दादा ने मेरे को बिठा दिया घर में 24 कलाक तुम जागृत रहो. बराबर है, खरी बात है. हर एक के साथ अलग अलग एंगल से आपको जागृत हो ही जाता है ना, रोल बजाने. तो वो बाहर जाने का जरूरत ही नहीं, बोलते ना घर में ही आपको सब मिल जाता है. खरी बात है. तो एक એટલે તો કીધું ને, ધરતીનો છેડો ઘર, ઈસ્ટ ઓર વેસ્ટ, હોમ ઇઝ ધી બેસ્ટ. રાઈટ. રાઈટ. અને કીધું ને, ચેરિટી બિગિન હોમ. એટલે ઘરનું મહત્વ બહુ મોટી વસ્તુ છે, અને ઘરને જીતવાનું છે, દુનિયાને જીતવાનું નથી. ઘર જીતવું એટલે દુનિયા જીતાઈ ગઈ. હા, બરાબર છે. ઘર જીત એ જગ જીત. ઘર જીત એ જગ જીત થઈ ગયું. બરાબર છે. બહુ દાદાની તો વાતો અદ્ભુત છે, અદ્ભુત છે. वही एक दादा की एक बात को ले लेगा तो पूरा शास्त्र बन जाएगा. શાસ્ત્ર બની જાય, શાસ્ત્ર બની જાય. અને એટલો બધો આનંદ થાય જો તમારે હેલ્ધી ક્વેશ્ચનરી થાય અને આન્સર થાય તમારે, સત્સંગ તો લાઈવ બની જાય. લાઈવ બની જાય. વાત શું કે ના સમજાય? આટલી મોટી વસ્તુ છે. એટલું બધું દાદા એટલા સરસ રીતે ખુલ્લા થાય, અને દાદાની એમ થાય ને ભક્તિ જ થાય છે. એટલે જે દાદા ભગવાન અસીમજીકારો બોલો છો એ પણ એક ઉત્તમ વસ્તુ છે. પણ આ જે પ્રશ્નોત્તરી દ્વારા ખુલાસા થાય અને એ પછીની જે દાદાની ભક્તિ છે, કીર્તન ભક્તિ છે, તો અલૌકિક છે. બરાબર છે. બહુ ફેર છે, બહુ ફેર છે. ખુલાસાને સમાધાન થાય પછી દાદાની જે ભક્તિ ઉભી થાય કે શું દાદા છે. અજપાજાપ થઈ જાય, પછી 24 કલાકનો ના થાય, અજપાજાપ થઈ જાય. શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જા ને બ્લડમાં તમારે બધું આવી જાય, દાદા દાદા થઈ જાય, બીજું કઈ જ ના થાય. રાઈટ. રાઈટ. મારી સામે કોઈ બી વ્યવહાર આવે એટલે તરત જ મારો પ્રશ્ન આવે, અને એ પ્રશ્નની અંદર તરત જ રોંગ બિલીફ રાઈટ બિલીફ નું ભેદાંકન થઈ જાય. રોંગ બિલીફ રાઈટ બિલીફ નું ભેદાંકન થઈ જાય એટલે તરત દાદા દાદા થઈ જાય. રાઈટ. એટલે એટલી મોટી વસ્તુ. बहुत सरस. सुबीर बात समझे कि ना समझे? हाँ हाँ. चलिए अभी दूसरा क्वेश्चन है, नहीं तो बाद में नेक्स्ट वीक में. जय सच्चिदानंद. नहीं जय सच्चिदानंद दूसरे लोग है. जय सच्चिदानंद. जय श्री बेन. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद.
મારીમાં તો કે આપણે સત્સંગમાં વારંવાર આવે છે કે હું જયશ્રીબેન જેવું ગાઢ અવગાઢ થઈ ગયું છે, હા. પણ એવું આપણે હું શુદ્ધાત્મા જ છું એવું ગાઢ અવગાઢ કરવું હોય તો શું આપણે દ્રષ્ટિથી ઉપયોગ કરવો ઘટે? તો દાદા પ્રયોગ કરાવતા હતા, પેલા લિમિટેડ જ્ઞાન આપતા હતા ને, 1-2 જણાને આપતા હતા, 5 જણાને આપતા હતા. તો દાદા ઘોડાગાડીમાં બેસાડીને પછી રિલેટિવ રિયલ વ્યૂ પણ 1 કલાક સુધી પ્રયોગ કરાવતા હતા દાદા. બરાબર. સાચું ને? એટલે જેટલું રિલેટિવ રિયલ જોવાય ને તો પછી તમારે ધીમે 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 હું શુદ્ધાત્મા છું ગાઢ થઈ. બરાબર. હવે અત્યારે તમારે ગાઢ કરવું હોય તો આ ઝૂમમાં જોઈને પ્રશ્નોત્તરી કરો તો એ જેટલા ખુલાસાના સમાધાન થાય ને, હા, એટલે એટલું તમારે રિલેટિવ પણ છું, જયશ્રીબેન છું ને રિયલ પરથી શુદ્ધાત્મા છું, એ તમારે બધું આખું બેલેન્સ વાળું થઈ જાય. બરાબર. સાચું ને? કેના શું? બરાબર. એટલું હું શુદ્ધાત્મા છું એટલું એ નહીં ચાલે ને, એટલું રિલેટિવ પણ જયશ્રીબેન છે એવું નહીં ચાલે. બે પેરેલલ જોશે. પેરેલલ જોશે. સાચું ને? કેના શું? હા, એ પેરેલલ. બીજું એક વસ્તુ થાય કે આપણે કોઈ બી સંયોગ આવે, ઓન ધ ટાઈમ તો આપણને સામેનો વ્યક્તિ કરતા દેખાય છે, પણ મુમેન્ટ થોડા ટાઈમ પછી એવું લાગે કે ના આ તો અકર્તા હતું, મેં એને ખોટું કરતા જોઈ લીધું એમ. બરાબર. તો આવી વસ્તુ થાય તો એ યોગ્ય છે? કે તમે જે બોલો છો કે તમે એને કર્તા તરીકે જોયા, કર્તા તરીકે જોતા જ નથી. બરાબર. તમે બાય ડિફોલ્ટ કરતા છો માટે પેલાને કર્તા તરીકે જુઓ છો. અચ્છા. હવે તમે કરતા છો જ નહીં એ સ્પષ્ટ થવું જોઈએ, તો પછી તમે સામેનાને કરતા નહીં જુઓ. ઓકે. જેમ તમને પીળીઓ થયો છે તો તમે બીજા બધા પીળા દેખાશે. સાચી વાત છે. બરાબર. એટલે તમને કમળો થયો છે તો બીજા બધાને તમારા પીળિયા દેખાશે કે પીળા દેખાશે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે તમારે અકર્તા કોઈને જુઓ તો તમારું પોતાનું જ કરતાપણું છે. હા. સમજ્યા ને? તો તમારે તમારી જોડે વાત કરીને એ કરવાનું છે કે ખરેખર હું કરતા છું કે આટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે ક્રિયા થાય છે. બરાબર. એ જેટલું તમે તમારી જાતને ક્લિયર કે ખુલાસા આપશો, સમાધાન આપશો, એ ક્લિયર થશે, તમારે બધું ક્લિયર થશે તો એ તમારું કરતા પણ ઉડી જશે, તો પછી તમારે કોઈને કરતા જોવાનો ભાગ નહીં. બરાબર. આપને ને તમારું પોતાનું જ કરતા પણ છે. બરાબર. એટલે કે ને જેવી દ્રષ્ટિ એવી સૂચિ, તમારી દ્રષ્ટિ કરતા વાળી છે એટલે બીજાને કરતા તરીકે જોવે છે. બરાબર. હું જયશ્રીબેન છું તો બીજાને તમે એ રીતે જ જોશો કે આ અમારો છોકરો છે, અમારી વહુ છે. વાત ને કે ના સમજાય? આ છોકરો મારો છે અને આ પારકી છે. બરાબર. અને પારકી ક્યારે પોતાની થાય તે બાય ડિફોલ્ટ જ થઈ જશે બધી વસ્તુ. બરાબર. તમારે છોકરા માટે પક્ષ કરવો નહીં પડે અને પેલા માટે વિરોધ કરવો નહીં પડે. બે એના મેતે જ થઈ જશે. વિરોધ એના માટે થશે કારણ કે આ પારકી છોકરી છે. બરાબર. હવે કાયમ ની રહેવાની છે તેમ છતાં પારકી ના, એ પારકી જ છે. અને છોકરો એ ગમે તેટલો હોય, એ ગોદા મારતો હોય ને હેરાન કરતો હોય, કશું સાંભળતો ના હોય, કઈ માનતો ના હોય, તો મારો જ છોકરો છે. બરાબર. એટલે ક્યાંને ક્યાં કરતાપણું તમારી અંદર છે માટે બીજાને કરતા તરીકે જુઓ છો. બરાબર. તો જ્યાં વ્યવસ્થિત શક્તિ કરતા છે એ કઈ રીતે સમજવું? કે વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે દાદા દાખલો આપતા હતા કે કાચનો ગ્લાસ હાથમાંથી છટકે ન ફૂટી જાય એટલો પ્રયત્ન કરો છેક સુધીનો, અને પછી ફૂટી જાય ત્યારે એ વ્યવસ્થિત છે એવું બોલવાનું છે. બરાબર. હવે આ દેખીતી થાય કે બે કોને ફોડ્યો તો કે જયશ્રીબેને ફોડ્યો, કારણ કે ગ્લાસ 2 જણા જ હતા. બરાબર. ખરેખર જયશ્રીબેને ફોડ્યો તો કે ના, વ્યવસ્થિત શક્તિએ તોડ્યો. કેમ કે જો આ તૂટે જ નહીં ને તો આ હાથ પેઢી સુધી ચાલે. બરાબર. કેવી રીતે ચાલશે? દુકાનદારી કેવી રીતે ચાલશે? એમ કે બરાબર. વ્યવસ્થિત શક્તિને આખા જગતનું ચલાવવાનું છે એટલે એ રીતે તોડફોડ કરે છે અને સપ્લાય કરે છે. આ તમને સમજાઈ જશે એટલે તમારું કરતા પણ ઉડી જશે. બરાબર. અત્યારે સમજણથી ઉડી જશે, પછી ધીમે ધીમે તમે વર્તનમાં આવશે, ચારિત્રમાં આવશે. બરાબર. પણ એ અલગ અલગ રીતે તમારે પાકું કરવાનું રહે કે ખરેખર વ્યવસ્થિત શક્તિ કરતા છે. બરાબર. જયશ્રીબેન વાત સમજે કે ના સમજાય?
સમજાય. આ પહેલી જ વાર ખબર પડી કે પહેલા આપણે પોતે કરતા અકર્તા થવાનું છે, માટે તો સામેનો અકર્તા દેખાશે. તો જ સામેનો કરતા વાત ને. બરાબર બરાબર. તમને કમળો થયો હોય તો બીજા તમને પીળા જ દેખાશે, બીજા સફેદ દેખાશે નહીં તમારા. બરાબર બરાબર દેખાશે નહીં તમારા. બરાબર બરાબર. સમાધાન થયું કે ના થયું જયશ્રીબેન? સમાધાન થયું. બસ આ જ વસ્તુ પૂછવી હતી. કીધું વ્યવસ્થિત શક્તિ કરતા હું એમ સમજી કે વ્યક્તિ માટે જોવાનું છે, ના ના એવું ના, સમજતી હતી. આ વ્યવસ્થિત શક્તિ આખા જગત નું ચલાવે છે, તમારા એકલાનું નહીં, આખા જગત નું ચલાવે છે. બરાબર તમારું કરતા ભોગતા પણ ઉડે, તમારું જ્ઞાન બરાબર ખુલ્લું થાય એના માટે આ વ્યવસ્થિત શક્તિ આપી છે. બરાબર બરાબર એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર તમને હેરાન ના કરે એના માટે આ વ્યવસ્થિત આપ્યું છે, સમજણ આપી છે. બરાબર. જયશ્રીબેન વાત સમજાય સમજાય. બસ હવે આજ્ઞામાં જ રહેવાય એવા આશીર્વાદ આપો. આજ્ઞામાં રહેવાય. ખૂબ વાત છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશ જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય મહેસાણાજી. જય સચ્ચિદાનંદ. સુરેશજી બોલો. બસ સારી રીતે પહોંચી ગયા ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા ને? સરસ સરસ. તમારો ગઈકાલનો વિડીયો નું એક ક્લિપ જોઈ, E પ્લસ R ઇઝ ઇક્વલ ટુ O. બરાબર. સરસ એનો ફોડ પડ્યો ઘણો, પણ એ જે એની જે સમજ છે, એટલે ઈ એટલે ઇફેક્ટ અને રિસ્પોન્સ અને આઉટપુટ. આપણું જે વિજ્ઞાન, દાદાનું વિજ્ઞાન છે, એ એક્ઝેક્ટ ફાઇલો સંભાવે નિકાલ કરવાનું જે એ અંદર મોટિવ છે. હા એ જ છે. એટલે અહીંયા આ જે દ્રષ્ટાંત છે ને, એ દ્રષ્ટાંત આપણે લેવું હોય તો એટલે જોવા જાણવાના ભાગમાં આવ્યું. હા, જોવા જાણવા આખું છૂટું પડી ગયું. જોવા જાણવાનો છે. આ તમારે એક તમને થિયોરિકલ કોઈનો અનુભવ છે ને તે કરીને એને સરસ રીતે મૂક્યું છે દ્રષ્ટાંત. હા સમજે ને? એટલે ક્રમિક ની રીતે એ લોકોની રીતે આપણે આ જે વસ્તુ છે પણ જોવા જાણવાનો ભાગ આવે. બરાબર છે. વાત ને? નહીં, ખ્યાલ આવી ગયો એનું. શૂર્પણખાનું નાક કપાયું, વાત સમજે કે ના સમજાય? તો રાવણે એને પૂછવાનું હતું કે તું ત્યાં કેમ ગઈ હતી, તું ગઈ હતી કે નથી ગઈ, કે આમ છે કે તેમ છે, બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? નથી પૂછતો પણ તેમ છતાં એને જુદી રીતે લે છે કે આખો મહાવિનાશ થાય છે. વાત સમજે? એવી રીતે તમારી સામે સંજોગ આવે છે તો ત્યાં આગળ આ રિલેટિવ છે કે રિયલ છે? બરાબર છે. વાત સમજે ને? આ તમે કરતા છે, તે કરતા છે, હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, કે વ્યવસ્થિત શક્તિ કરતા છે? બરાબર છે. વાત સમજે ને? હવે આટલું કરો ને તો તરત જ તમારું રિએક્શન એ રીતે આવશે. તમારું એટલે રિસ્પોન્સ આપવાનું રહે છે, આઉટપુટ તમારું એવી રીતે આવશે. વાત સમજે કે ના? ના, સરસ, એકદમ ક્લિયર એક્ઝામ્પલ આપીને એકદમ લોક ભાષામાં, સિમ્પલ ભાષામાં સમજી શકાય એવી વસ્તુ હતી. એટલે મેં આ ઉપયોગી થાય. બરોબર. દાદાનો જ્ઞાનનો કે સ્વાધ્યાય કરવો હોય કે પુરુષાર્થ કરો તો ઇઝીલી એ ઉપયોગી થઈ શકે. એટલે એ સરસ વસ્તુ હતી. એટલે મેં મોકલો તો બધાનો ઉપયોગી થાય. દરેક બધા સિન્સિયર છે તો એ રીતે એને કઈ ક્લિક થઈ જાય. ના ના, બીજું કઈ? ના, બસ ફાઇન, એકદમ સરસ. જય સચ્ચિદાનંદ. જય શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. નિમેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. ગર્ભનાથજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારા સત્સંગમાં સાહેબ દાદાએ કીધું છે કે તું ઘર જીત, તારા જગત જીતવાની જરૂર નથી. તું ઘર જીત્યું એટલે જગત જીતી લીધું. અને અમારો પ્રયત્ન ઘર જીતવાનો જ છે. અને એમ લાગે પાછું હું તો જીતી ગયો. અમે તમને ઘણી વખત વાત કરી છે કે નિખાલસતા પણ છે, આ છે, તે છે, બરાબર. પણ હમણાં એવો પ્રસંગ બન્યો કે નિખાલસતા કોને કહેવાય અને જ્ઞાન કોને કહેવાય
અજ્ઞાનમાં છું કે નહીં એ તો ખબર હું તો નહીં. આ ગબડી પડ્યો જ્ઞાનમાં ગબડી પડ્યા. તારે અને આ તો મને ઉગાડનાર તો જયમેશાનંદ સિવાય કોઈ નથી. બરાબર છે. correct. એટલે કાલે મારા- હિરણાનંદજીનો આયો તો સરસ સત્સંગ. મારે તમને પ્રશ્ન કરવો જ નતો સાહેબ. બરાબર છે. મારે આબરૂ બહાર નહીં કાઢવી. આબરૂ નથી કાઢવી હતી. ના બહાર કાઢીએ તાણ કોક પણ પછી થયું કરાય તું હા. એમને મરી જઈશ. મરી જઈશ. હા કાલ પૂરું થઈ જશે અને ક્યારે જ્ઞાન- કહેવાય? અને જ્ઞાનનો તને છોટો નહીં આવે. બોલો અને જ્ઞાનની જગ્યાએ રહી જા. જ્ઞાનની જગ્યાએ રહી છે. હા બરાબર છે. જ્ઞાનની જગ્યાએ રહી છે. હા ભાવેશભાઈ આપણા ભાવિનભાઈએ વાત કરી ને હા ભાવિનભાઈ વાત કરી. કે એમના પત્નીને બને કચકચ મેણો ટણો બરાબર છે. આ તો બધું મટતું નહીં સાહેબ. ખરું બધું છે. મટતું નહીં અને એવી કચકચ ચાલે એવો મેણો ચાલે એવો ચાલુ એ આપણે સાંભળી પણ લઈએ હો. હા અને એ વખત એમ થાય એકબીજાને સાંભળી લઈ. કે મારા કર્મનું આ ફળ છે તો અંદર અંદર શાંતિની અનુભૂતિ રાખું. તોય ઊભું થઈ જાય. બરાબર. શાંતિની અનુભૂતિ રાખું બરાબર છે. પણ બેહદ થઈ જાય સાહેબ. એ હદ છે. અનહદ થઈ જાય તો રહેતું નથી. આ કાલે હિરણજીનો સત્સંગ વાપર્યો તો ને હા ત્યાં હિરણાનંદજીનો ત્યાં બધું વળગાણ જ વળગ્યું એક તો એમ થાય કે આ બધું વળગાણ છે પણ એવા સંજોગ આવે ને તાર વળગાણ ને બધું શીખર ચો જતું રહે હા કો અને આ તો તમારો સત્સંગ નીકળ્યો ને તે આ બોલતી જ બંધ થઈ જાય એવો સત્સંગ હતો. બોલતી બંધ થઈ જાય. હા અને પાછું આ સંજોગ આવે હે તમારે હોય દઢ કરવું આ બધા આવા વાક્ય વાપરી પણ સંજોગ આવે ને એટલે તો એ ગોઠવાતું જ નહીં, સમજણ જ નહીં ગોઠવાતી. બરાબર છે. કો આવું થાય હે. હા ખરી વાત. એમ નહીં અને સાહેબ. ઓમ દાદાનું જ્ઞાન જ તમે આ બધા વાક્ય નીકળ્યો હિરણાનંદજીનો કાલ કેવો સત્સંગ નીકળ્યો કા વળગણ ભૂત જ વળગ્યો ભૂત હાલા ઈમે થઈ ગયું કે આ ભૂત જ છે બધું આ ભૂત સિવાય કશું છે જ નહીં તો એ પાછું સંજોગ હોજે આવી ગયો આવી તો ગયું. એમાં પાછી સમજણ ન ગોઠવાની કે આ ભૂત વળગ્યું આપણને બરાબર છે. આવું થાય હે કો. આ બધું બહુ થાય. બધું કઈ કલ્પનાની બહાર થાય. કલ્પનાની બહાર થાય. સાહેબ એ વખત તો એટલો બધો પ્રયત્ન કરે. હું તો શુદ્ધાત્મા જ છું. બરાબર કઈ છે. મેળ ન પડ્યો. એમ નહીં મારે જ્ઞાતા દૃષ્ટા જ રહેવાનું છે. આમ પાછો આનંદ થાય અંદર. હા બોલું એટલે વખત બરાબર છે. ના આનંદ થાય ને તો તરત હરખું થઈ જાય પણ આનંદ નતો થતો બરાબર એ તો શબ્દોમાં જ હતું. એટલે બહાર જુદું વર્તન હોય હા. સાહેબ છતાં અંદર કજો હોય ને તો ફટ લઈને વર્તન થઈ જ જાય આવી જ જાય શુદ્ધાત્મા પણ બાલનું વર્તન જ જુદું હતું બે નહીં જુદું હતું એટલે શુદ્ધાત્મા યાદ જ ન આવ્યો પછી આવ્યો ઘડી રહી પણ સંજોગ હોય ને એટલે નહીં આવતો. આ તો આવું દાદાનું જ્ઞાન મળ્યું હોય તો પછી એ યાદ આવે હે તો આ તો 6 મહિના યાદ ન આવે. હા ખરું બધું. પછી એ આવ્યો ને કાલે આપણે શુદ્ધાત્મા છીએ ના તેવો સંજોગ આવ્યો ને કાલ તો આપણે બધું વાપર્યું છે બરાબર છે. ખરું બધું. તો આવું થઈ જાય. જયમેશાનંદજી હા. એ સંજોગ સારું એવો ખેંચી જાય છે આપણે બરાબર એની સામે ટક્કર લઈએ છીએ બરાબર છે. તો ટક્કર આપણા પર નથી લેવાની. શાંતિથી હે? ટક્કર નથી લેવાની. ટક્કર નથી લેવાની. વાત એમ નહીં પ્રયત્ન કરીએ છીએ કશો પ્રયત્ન નથી કરવાનો. ટક્કર નથી લેવાની. અને આ બધા જ વાક્ય રચના રોંગ છે. વાક્ય રચના બધી રોંગ છે. સંજોગ કેવી રીતે આપણને ખેંચી જાય? સંજોગ સ્થૂળ છે કે સૂક્ષ્મતમ છે? છે તો સ્થૂળ. અને તમે સૂક્ષ્મતમ છો કે સ્થૂળ છો? અરે સૂક્ષ્મતમ છીએ આપણે તો તો બેને નાવા નીચોવાનું જ નથી. એ આપણને હેરાન કેમ કરો તારે એમ થઈએ જઈએ છીએ. એ તમને હેરાન નથી કરતું. તમે હવે આ તમને દાદાએ જે ફર્સ્ટ રોંગ બિલીફ હતી એ ઉડાડી. હા આવડા એ તો વાત સાચી પણ એકદમ. ફર્સ્ટ રોંગ બિલીફ ના આધારે જે બિલીફો ઉભી થઈ ગઈ છે એ તમારે બરાબર કરવાની છે. હા એ તમારે બરાબર કરવાની છે. તે શરૂઆતમાં હસમુખી જોડે વાત થઈ તે બિલીફ ઉપર જ વાત થઈ. હા બિલીવ પર થઈ બરાબર. હા તો ને બિલીફ આપણે એ છે
એટલે લગ્નનો પ્રસંગ આવે ત્યારે આપણી બધી રોંગ બિલીફ જ હોય છે. હા લગ્નનો પ્રસંગ આવે તા સત્સંગમાં જવાનું હોય ને તો ત્યાં આપણી બધી રોંગ બિલીફ જ હોય છે. સત્સંગ કરતા હોય ત્યારે પણ આપણી રોંગ બિલીફ જ હોય છે. હા બધા રોંગ બિલીફ તમે જમતા હોય ત્યારે રોંગ બિલીફ જ હોય છે. હા તો મને સુઈ જતા હોય તો રોંગ બિલીફ જ છે. સાચું ને? હવે ધારો કે સુઈ જાય છે તો ત્યાં આગળ તમારે કઈ વિધિ મૂકવાની છે કે નથી મૂકવાની? હા વિધિ મૂકવાની. કોણ સુઈ જાય છે? હા શાંતિભાઈ ઊંઘી જાય છે. તો કોણ જાગે છે? કોણ જાગે છે? જાગનાર આત્મા છે. કે હા જાગે છે શાંતિ. શાંતિભાઈ જાગે છે. હા એટલે સુઈ જાય છે શાંતિભાઈ ને જાગે છે શાંતિભાઈ. તો હા તમે જાગે છે. કોણ થયા? તમે કોણ થયા? હા હું શું તમે જોનારા થયા. શુદ્ધાત્મા. હા જોનાર. હા સાચું ને? એટલે ઊંઘતી ફેરી પણ રોંગ બિલીફ જ છે. પણ જયવેશાનંદજી હા એવો પ્રયોગ મેં કર્યો કે હું જોઉં કે શાંતિ ચાલે છે. ના એવી આ રીતે થાય છે. હું તમને એવો પ્રયોગ આપતો જ નથી. હું એવો પ્રયોગ આપતો જ નથી તમને. એવો જોવાની ક્રિયા તમને કોઈ આપતો જ નથી. હું તો કેવળ તમે સમજ કરવાની જ વાત કરું છું. કોઈ પ્રયોગ આપતો જ નથી. કોઈ ક્રિયા જ નથી આપતો તમને. જબર વાત કરી સાહેબ. ક્રિયાની જરૂર જ નથી. કોઈ ક્રિયા અલગ અલગ દ્રષ્ટાંત આપીને તમને તમારા કેન્દ્રમાં લાવી દઉં છું. કેન્દ્ર વર્તી બનાવું છું. બરાબર બરાબર સાહેબ બરાબર. સાચું ને? તમને એ પછીનો પ્રયોગ કરવાનું પણ નથી કેતો. એ પછી જોવા જાણવાનું નથી કેતો. પણ તમે બાય ડિફોલ્ટ બીજી ક્રિયાઓમાં પડી જ જાવ છો એટલે એ વસ્તુ રહેશે જ નહીં. કારણ કે એ તમારે એમાં રહેવું હોય તો તમારે રોંગ બિલીફ ઉડાડવી પડશે. એટલે સવાર પહેલું સેશન નો જે અતુલભાઈ જોડે સત્સંગ થયો એ રોંગ બિલીફ ઉડાડવી પડશે. તો એ તમને સ્પેસ મળશે ને અવકાશ મળશે તો પછી તમારા પ્રમાણે થશે ને પ્રોબ્લેમ નહીં આવે. હા પ્રોબ્લેમ આવે એનો વાંધો નહીં સાહેબ. પ્રોબ્લેમ આવશે પણ એ અવાહક થઈ જશે. તમને સ્પર્શે નહીં. હા બસ બરાબર. તમને અડે નડે નહીં. તમારે એ પ્રોબ્લેમ અડે નડે નહીં. બરાબર બરાબર. પ્રોબ્લેમ તો રહેવાનો. એ બીજા પાસે જતો રહેવાનો. હા એ તો સંજોગો તો આયા કરવાના. તમને અડે નડે નહીં. તમને પ્રોબ્લેમ અડે નહીં. જો આપણા કેન્દ્રમાં રહ્યા તો ના નડે એમ થયું ને? અહીંયા હું એવો જવાબ નથી આપતો તમે કેન્દ્રમાં રહ્યા તો ના નડે એવી તો એ જવાબ નથી આપતો. એ તમારો જવાબ છે. વાહ વાહ. પ્રશ્નોત્તરી કરીને તમારા કેન્દ્રમાં જ મૂકી દઉં છું. પછી તમારે કેન્દ્રમાં રહેવા માટે બીજો અલગ પુરુષાર્થ કરવાની વાત નથી કરતો. હું તો કેન્દ્રમાં જ મૂકી દઉં છું. કેન્દ્રમાં રહેવા માટેની કોઈ વિધિ વિધાન કે ક્રિયાકાંડ નથી આપતો. હું કેન્દ્રમાં જ મૂકી દઉં છું. અલગ અલગ પ્રશ્નોત્તરી કરીને કેન્દ્ર બરાબર. પેલા પરિચય આપ્યો કે મેં ફલાણાની પીએચડી કરી છે. સાધુને મળ્યો છું. તો મેં એને કેન્દ્રમાં જ બેહાડી દીધો. વાત સમજાય કે ના સમજાય? કે ભાઈ બરાબર થી મારો પરિચય નથી. પીએચડી થી મારો પરિચય નથી. મારાથી મારો પરિચય છે. આ પુસ્તકો મેં લખ્યા છે એટલે પુસ્તક થી મારો પરિચય નથી. મારાથી પુસ્તક નો પરિચય છે પણ પુસ્તક થી મારો પરિચય નથી. બરાબર. આ બધા સાધુ સંતો નો પરિચય આપે છે એ તો હું છું. એનાથી મારો પરિચય નથી. મારાથી એનો પરિચય છે. એટલે એ પેલા ભાઈને મેં કેન્દ્રવર્તી બનાયા. વાત સમજાય કે ના સમજાય? સ્ટોપ થઈ ગયા. એવી રીતે તમારી જોડે પ્રશ્નોત્તરી કરીને જવાબ આપું છું. અમે તમને કેન્દ્રવર્તી બનાવું છું. તમારે પછી કેન્દ્રમાં આવવાનું નથી. બરાબર. એ પછી કોઈ પણ પ્રકારની કોઈ વિધિ કે ગોઠવણી કે પ્રયોગે કરવાનો નથી રહેતો. એ તે દ્રષ્ટિ જ આપી દીધી. જેમ તમને આંખમાં દેખાતું નથી તો ડોક્ટર પાસે જાઓ છો ચશ્માનો નંબર કાઢી આપે છે. ચશ્મા વાળા પાસે જાઓ છો ચશ્મા કાઢીને આપે છે. તો ખાલી ચશ્મા પહેર્યા નથી તો કઈ આ ચશ્મા પહેરી લો બસ પતી ગયું. બીજું કશું નથી કરાવતો. તો તમને જેમ છે તેમ દેખાઈ જાય. બરાબર. સાચું ને? જેમ છે તેમ દેખાઈ જાય પછી ક્યાં પ્રોબ્લેમ રહે? પછી ના રહે. જેમ છે તેમ ચશ્મા પહેરવા પડી. ચશ્મા પહેરવા પડી. હા ચશ્મા ઉતારી દો તો શું કરવાનું થાય? ખરી વાત છે. ચશ્મા પહેરતા જ નથી સાહેબ. ઉતારવાના કેવા સવાલ થયો. તમે જે વાત કરો છો
ગળાય ના ઉતરે સાહેબ, એવી વાત તમે કરો છો, બોલો. આ ગળે ઉતરે એવી તો છે, એમ- ચશ્મા પહેરતા એમ નથી. નહીં, હા, કેવી વાત કરી કે તમારા કેન્દ્રમાં તારે કશું કરવાનું જ નહીં, જો કરવાનું કેન્દ્રવર્તી બનાવું છું તમને. મૂકી દીધા. કરતા જ થઈ ત્યારે ગયું. તને ખબર કે ખાલી વાત બરાબર છે કે આ પીએચડી થી મારો પરિચય નથી, પરિચય મારવાથી પીએચડી નો પરિચય છે. પોતાનાથી જ અંદરના. હા આ તમે એટલે કેટલી બધી રોંગ બિલીફો છે, કેટલું હા બધું પગતા પોગતાપણું થઈ ગયું છે. હા હા સાચું છે ને? આ સાધુ સંતોને મળે છે ને વાતચીત થાય છે તો પંડિત થઈ ગયો. એટલે આપણે પંડિત નથી તો આપણે તો શુદ્ધાત્મા છે, એનો ગર્વ લે છે. કે હતા અને હા. રહીશું. રહીશું, બરાબર. એ ટાઈપની સ્પીચ નથી આવતી, પણ પેલી રીતે સ્પીચ આવે છે. એટલે કેટલું મોટું આવડત છે. અને આમ કર્યું, આમ જો કર્યું. મને રોંગ બિલીફ પહેરવા જતો તો એને આ પ્રશ્ન કરીને રોંગ બિલીફ એની પહેવા જ ના દીધી ને મારી એની રોંગ બિલીફ ઉપર એની બિલીફ ઉપર મેં શંકા પડાવી દીધી. બરાબર. વાત સમજે કે ના સમજે? ચૂપ થઈ હા ગયો. હા વાત સમજે કે ના સમજે? એટલે વસ્તુ સમજવાનું. સમાધાન થયું કે ના થયું શાંતિથી? એવા થઈ ગયું જો. સમાધાન તો બરાબર છે, પણ સાહેબ હજુ કૃપા ઉતારજો. આ ખૂબ અને આશીર્વાદ. બધું સરસ. એમ નહીં, ભલે આવું બને ગમે તે થાય, હા, પણ નિખાલસતાથી હું કહી શકું, એવું. બે ધડક, ડર જરાય રહે નહીં, એવું મને કરી દો. આ નિકાલસથી કહી શકો એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને સરસ રીતે બધું નિવડો આવી જાય એવી દાદાની કૃપા નિરંતર રહે એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય આ એક જ જગ્યા છે સાહેબ, જો આપણું દિલ ઠરે અને કઈક આત્મા જાગૃત થાય. હા, ખરું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ધન્ય છે સાહેબ, ધન્ય છે. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આ તું નિખાલસથી બોલીએ છે તોય ઘણું છે સાહેબ. હા, ખરું ખરું. નિકાલસ બોલાય. બોલો લીના. હવે ખુલ્લું દિલ થશે. હા, હવે તો થશે. હા, જય લીનાબેન. સચિદાનંદ. હા, જય સચિદાનંદ, ગૌરાનંદજી, જય સચિદાનંદ, જય મેથાન. મને પણ આ છે ને ખુમારી આવે એવું કરો કે આટલું સરસ જ્ઞાન મળ્યું છે અને આટલું સ્વરૂપનું સરસ મને એ થયું છે, તો એવી મને ખુમારી એકદમ જ રે કે ના, મારે ખુમારીથી મને મળ્યું છે અને એના માટે જે મારો પુરુષાર્થ કરવો ઘટે લીનાને એ કરે. મારે ગુરુ નથી થવું, મારે લઘુ જ થવું છે. આ બધે જગ્યાએ જાઓ છો ને એ સત્સંગ ખાલી લીલાબેન જોડે કરવાનો, બીજા જોડે તમારા વાઇફ નો રોલ કરવાનો, દીકરી જોડે તમારા મધર નો રોલ કરવાનો, સાસુ જોડે વહુ નો રોલ કરવાનો, પછી દેરાણી જેઠાણી હોય તો જે તમારા દેરાણી નો રોલ કરો તો દેરાણી, જેઠાણી કરો તો જેઠાણી કરવાનો. કોઈની જોડે સત્સંગ નહીં કરવાનો. સત્સંગ ખાલી લીનાબેન જોડે કરો તો પછી કુમારી આવશે. હા, બસ બસ. હા, બસ એવા આશીર્વાદ આપો કે હું મારી સાથે સાચો સત્સંગ કરી મારા સ્વરૂપ સાથે જ રમણા કરું. સત્સંગ તમારી જોડે જ કરવાનો, બીજા કોઈની જોડે નહીં કરવાનો. સાચું ને? હા હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે સાહેબ ત્રિમંત્ર બોલાવજો ને આપણે આજે ઇન્દિરાજી નો આવ્યો. સમય યાદ થઈ ગયો છે બરાબર. કાલે લઈશું આપણે. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો યુવસાયાણમ, નમો લોહી સપસાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમોકારો, સવપાવપણાસણમ, સવ પાવપણાસણો, કલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પરમમ હવૈ મંગલમ. પડમામ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય 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 સચ્ચિદાનંદ.